મયુર વાકાણી, આનંદ ટીકે, દેશના સૌથી, તમે બધા જ એમને સુંદર મામા તરીકે ઓળખો છો, પણ કોઈને ખબર નથી કે એ મૂળ સ્કલ્પચરના માણસ છે. અને જે પણ કંઈ આજે વાત કરવાના છે એ વાત તેઓ સ્કલ્પચર ઉપર એટલે કે શિલ્પ ઉપર કરવાના છે. મયુર આમ મારો જૂનો મિત્ર અને આમ કહું તો સમયનો સૌથી પાબંદ માણસ. આજે છે ને સવારમાં હતું ને એટલે મેં કીધું તું મયુર 11 વાગે, અને તમે જુઓ કે પહેલું એવું સેશન છે, પહેલો એવો આર્ટિસ્ટ છે કે આટલો સિનિયર કલાકાર હોવા છતાં પણ 10:55 આયોજકને યાદ કરે છે. મારી સાથે આનંદ છે. આનંદ પણ અમારો જૂનો મિત્ર છે. તમે મયુર અને આનંદના શિલ્પો જે છે એ બહાર જોઈ શકો છો, એમણે ત્યાં ડિસ્પ્લે કર્યા છે. એ સિવાયની આજે જે હવે વધારે વચ્ચે નહીં આવું, સેલ્ફ સફિશિયન્ટ છે, એન્કરની કોઈને જ જરૂર નથી. એટલે મયુરભાઈ હવે તમે ચર્ચાનો દોર આગળ વધારો. આનંદભાઈ ત્યાં માઇક પડ્યું છે, બરાબર છે, અને ચાલુ હાલતમાં બી છે. મયુરભાઈ સમય આપે તમે બોલી પણ શકો. નેક્સ્ટ. થેન્ક યુ મલ્હારભાઈ. સૌથી પહેલાં તો તમારા બધાનો સૌથી પહેલાં ખૂબ ખૂબ આભાર માનવાનો હોય છે, જે સૌથી છેલ્લે માનવાનો હોય છે. એના બદલે પહેલે એટલા માટે માનું છું કે આ એક વિષય જરાક એવા પ્રકારનો છે કે લગભગ રવિવારે સવારે પહેલાં સેશનમાં આવવાની લોકોને કીક ન જ આવે. લગભગ મંદિરે જઈએ આવે, પણ ભારતીય શિલ્પ અને સ્થાપત્ય માટે સવારના પહોરમાં પહેલાં સેશનમાં આવવું ને એ થોડું કઠિન છે. અને તમે બધા આવ્યા છો એ બદલ ખરેખર તમારો ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ કે તમે બધા આવ્યા છો. અને બીજી વાત કે તમે કદાચ મયુર વાકાણી વાંચ્યું હશે અને તમે જે કલ્પ્યું હશે એમાંનું આજે કશું નથી, એ બદલ હું પહેલેથી ક્ષમા યાચના કરું છું. કારણ કે હું કદાચ મારા આજે અભિનયના પાસા નહીં કે ટીવીના પાસાની કે એવા પ્રકારની કોઈ વાત નથી કરવાનો. એટલે બધા જરા અત્યારથી જ મન મોટું રાખી લેજો, કારણ કે એમાંની આજે કોઈ તમને જે કહેવાય કે એવી કોઈ મસાલાવાળી વસ્તુ કે જેને કહેવાય કે ગ્લોસીફાઈ વસ્તુ એવી કોઈ હું તમને કોઈ સિરિયલોની ટીવીની કે એવી વાત નથી કરવાનો. પણ જે ખાસ મારા હૃદયની નજીક છે એની ખાસ તમને આજે વાત કરવા જઈ રહ્યા છીએ. આજે જ્યારે ભારતકુલ પર્વની વાત થઈ રહી છે, ભારતકુલ પર્વનું જ્યારે આયોજન થતું હતું ત્યારથી હું ને મલ્હારભાઈ બધા અમે સાથે હતા. અને એમાં ખાસ આ શિલ્પ અને સ્થાપત્યની વાત હતી. ભારતીય શિલ્પકલામાં આનંદભાઈ ટીકે, તેઓ પણ ફાઇન આર્ટ્સના વિદ્યાર્થી, MS-માંથી તેમણે પાસ આઉટ કર્યું છે. શ્રી જગદીશભાઈ વાકાણી મારા કાકા પણ થાય, મારા ગુરુ પણ થાય. તેમણે ભારતીય શિલ્પ ઉપર ખૂબ કામ કર્યું છે, ખાસ કરીને ગુપ્તા, ગાંધાર, ચાલુક્યન, પાલ શૈલી એ બધા ઉપર ખૂબ કામ કર્યું છે. આજે ખાસ આ જેટલા પણ લોકો બેઠા છે ને એ બધા ખરેખર મારા માટે વંદનીય છે. એટલા માટે કે આવા પ્રકારના જે સેશન્સ છે ને ખૂબ ઓછા થાય છે, પણ જે એટલા જ જરૂરી છે આ સમાજ માટે. એનું મુખ્ય કારણ એ છે કે જે માણસને પોતાની સંસ્કૃતિની, પોતાની વિરાસતની, પોતાના ઇતિહાસની જાણવાની ખેવના નથી. ખેવના શબ્દ હું વાપરું છું કે જે ખેવના ન થાય ને તો પછી આખી સંસ્કૃતિ કદાચ ધીરે 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 ડૂબવાને આરે જઈને ઊભી રહે છે. કદાચ તમને એમ લાગે કે આ સારું છે, ખરાબ છે, એવું કશું જ નથી હોતું. ઋગ્વેદની એક ઋચા છે, એનું પહેલી ઋચા છે, એનું અર્થઘટન એવું થાય છે કે તમામ દિશાઓમાંથી આવતા શુભ વિચારોનું સ્વાગત હજો. તમે નહીં માનો સાહેબ, આપણી કળા, આપણી સંસ્કૃતિ એ તમામ દિશાઓમાંથી, 10 દિશાઓમાંથી આવતા તમામ સારા વિચારોનું હંમેશા સ્વાગત કરતી રહી છે. અને એના કારણે જ આપણી આ કળા જે છે એ સદાય લાઈવ રહી છે, જીવંત રહી છે. એની અંદર એવું સત્વ રહ્યું છે જે સદાય લોકભોગ્ય રહ્યું છે અને એનો આત્મા જીવંત રહ્યો છે. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ, સૌથી પહેલાં આપણે ભારતીય શિલ્પકલાની આપણે જ્યારે આજે વાત કરી રહ્યા છીએ ત્યારે સૌથી અગત્યની વાત જે છે ને, અહીંયા 12 કલાકારો બેઠા હતા. જ્યારે અમુક ફાઇન આર્ટ્સના મિત્રો હતા અને ચર્ચા કરતા હતા કે ભાઈ આ બાજુ જે છે ચિત્રકલા અને શિલ્પકલામાં એને તાલમાં કેમ મૂક્યું મલ્હારભાઈ?
કે ચિત્રકલા અને શિલ્પને તાલમાં કેમ મૂક્યું? ભાઈ મેં કીધું એ વખતે તો કંઈ જવાબ મારે નથી આપવો. મેં કીધું હું શાંતિથી એનો એક વખત તમને બધાને જવાબ આપીશ કે એ તાલમાં મૂકાવા પાછળનું પણ કારણ છે. કોઈ કહી શકશો કે ચિત્રકલા અને શિલ્પકલાને તાલમાં કેમ મૂક્યું છે? સરસ મજાની વાત કરું. તમારે બે વસ્તુ છે, ભારતીય શિલ્પકલા અને પાશ્ચાત્ય શિલ્પકલા. પાશ્ચાત્ય શિલ્પકલા છે એમાં જે મનુષ્યનું પ્રમાણ માપ છે એ માથાના સંદર્ભમાં છે. 7.5 માથાનું શિલ્પ એટલે પાશ્ચાત્ય કલા. એ અમુક જગ્યાએ 8 માથાની પણ થાય એવા પ્રકારે. જ્યારે ભારતીય શિલ્પકલામાં તાલના પ્રમાણે આયોજન થાય છે. મનુષ્ય શરીર રચનાના આકારોનું શિલ્પ અને ચિત્રકલામાં કંડારણ કરવા માટે. એટલા માટે તાલ બાજુ આ ચિત્ર અને શિલ્પ વિભાગને મૂકવામાં આવ્યો છે. એટલે એવું નથી કે તાલ એટલે માત્ર આ થપાટ મારવી. તાલ એટલે આ તમારી હથેળી છે એનું જે માપ છે ત્યાંથી તમારું આખા પુરુષ દેહનું તાલ અંગુલ એ પ્રમાણે એનું માપ લેવામાં આવે છે. ઘણો લાંબો વિષય છે પણ આપણે બેઝિક મજા પડે એવી મોટી મોટી વાતો જોતા જઈએ કે તમને ઓવરઓલ એક આપણે ભારતીય શિલ્પકલાનો તમને ખ્યાલ આવે. બેઝિક છે ને આ બે રીતે તમે જોઈ શકો કે શિલ્પ અને સ્થાપત્યમાં. શિલ્પમાં આપણા જે છે પથ્થરના શિલ્પ, ટેરાકોટા એટલે પકવેલી માટીના શિલ્પો, ધાતુના શિલ્પો, લાકડાના શિલ્પો અને હાથી દાંતના શિલ્પો, જે હવે મનાઈ ફરમાવી દેવામાં આવી છે. 1972ના વાઇલ્ડલાઇફ એક્ટ પછી એ પ્રકારનું કામ કરવાની કે હાથી દાંત એ બેન કરી દેવામાં આવ્યા છે. પણ બીજા જે સ્થાપત્યની વાત કરીએ તો એમાં ટેરાકોટામાં કામ થયું છે. ટેરાકોટા એટલે કે ઈંટો જે છે, લાલ માટી છે અને પકવીને ઈંટોમાંથી જે સ્થાપત્ય બને એ જે છે એ ટેરાકોટાનું સ્થાપત્ય કહી શકાય. ઈંટો અને ચૂનાના પથ્થર અને લાકડાના પણ શિલ્પો થયેલા છે, જે અગાઉ જેના આપણને અત્યારે ઉલ્લેખો નથી મળતા પણ એવા ઘણા બધા શિલ્પો છે કે જેમ કે ભીમા દુર્ગાનું શિલ્પ ને એ બધું એવું કહે છે કે ભીમા દુર્ગા એટલે કે તમે આ બાજુ જાઓ ઉપર હિમાચલમાં તો કે મૂળ મંદિર લાકડાનું હતું અને આજે એ લોકો એને સમય જતાં લાકડાનું જાળવવા માટેનો પ્રયત્ન કર્યો છે. એટલે સ્થાપત્ય લાકડામાં પણ બહુ જ સુંદર થયા હતા. આગળ એનો પણ હું તમને એક વાત કરું. નેક્સ્ટ, બે ભાગમાં આપણે વહેંચવી જોઈએ શિલ્પકલાને. 8મી સદીની પહેલા અને 8મી સદીની પછી. 8મી સદી પહેલાની જે છે ને એ ક્લાસિકલમાં આવે છે અને 8મી સદીની જે છે એ પછીની મધ્યકાલીન સુધીની જે આખી કળા છે એમ બે મુખ્ય તમે ભાગ પાડી શકો. પણ મજા એ છે કે વચ્ચે મિક્સ પણ થતી જાય, કારણ કે દરેક જગ્યાએ સંસ્કૃતિ લાંબી ચાલી છે, એકબીજા સાથે જોડાઈ છે. ધારો કે 2જી સદીથી લઈને 9મી સદી સુધી, ઈસવીસન પૂર્વે 2જી સદીથી લઈ અને ઈસવીસનની 9મી સદી સુધીના એક જ જગ્યાએથી તમને મળે. એ પોતે પોતાની એક પેટા પ્રણાલી ધરાવતી હોય. જાણે કે દેવની મોરી છે તો એ ગાંધાર અને ગુપ્તા બંનેને ભેગા કરીને એક વિશિષ્ટ શૈલી તરીકે આકાર પામી હોય. નેક્સ્ટ, આપણે પહેલાથી વાત કરીએ તો પ્રાગ ઐતિહાસિક કાળ જે છે એમાં મોટા ભાગનું માટીનું, ધાતુનું એવા પ્રકારનું મળ્યું છે. એક બહુ સરસ મજાની વાત યાદ રાખવા જેવી છે કે માટીને સાચવે. જેટલા પણ માટીના કામો થયા હતા, જે બેક કરવામાં આવ્યા હતા, જેને પકવવામાં આવ્યા હતા, એ બધા સારામાં સારી રીતે સચવાયેલા છે. હા, કંઈક અથડાયા હોય, તૂટી ગયા હોય તો પણ એ તૂટેલા સ્વરૂપે મોટા ઘડા બધા જ સચવાયેલા છે. એ ઉપરાંત માનવ જીવન સાથે જોડાયેલી બધી જ વસ્તુઓ, ચૂલા છે કે રમકડા છે માટીના જેટલા, એ બધા સરસ સચવાયેલા છે. નેક્સ્ટ, હવે આ જે હડપ્પા મોહેંજો-દડોની જે વાત છે, આપણા જે 5000 વર્ષ પૂર્વે જે તમે આખી જે હડપ્પાની સંસ્કૃતિ કહો, મોહેંજો-દડોની સંસ્કૃતિ કહો, આ બધી જ જે આપણી 5000 વર્ષ જૂની કહી શકાય આજના દિવસથી, અને ઈસવીસન પૂર્વેથી 2,500-3,000 વર્ષ પૂર્વેની. કાલીબંગામાં તો એવું પણ કહે છે કે 10,000 વર્ષ જૂની છે. એને બહુ જ ઓથેન્ટિકેટ નથી કરી શકતા, પણ કાલીબંગામાં તો એટલા જૂના પણ મળી રહે છે. એમાં ખાસ કરીને ટાઉન પ્લાનિંગ, આ એટલા માટે હું સ્થાપત્યની પણ વાત કરું છું
કે ટાઉન પ્લાનિંગ જે હતું એ બહુ અગત્યનું હતું. એમાં કાટખૂણે નગર રચનાઓ, આજે જે આપણે પ્રશ્નો થાય છે એવા પ્રશ્નો એ વખતે કદાચ નહોતા થતા. બધા ઘર કાટખૂણે, તમે કોઈ પણ નગરમાં પ્રવેશ કરો એટલે ત્રીજાવાળા કે તમે તમારા ઘરમાં હો. વિચાર કરો કેવું સરસ મજાનું નગર આયોજન. નગરના કોઈ પણ દરવાજેથી તમે પ્રવેશ કરો એટલે ત્રીજાવાળા કે તમે તમારા ઘરમાં હો. અને એમાં બી સીધું રોડ ઉપર તમારો દરવાજો ના પડે, પાછળની બાજુ તમારો દરવાજો પડે. એટલે જો અચાનક આક્રમણ ને એવું બધું થાય તો તમને બચવા માટેનો સમય પણ મળે અને પેલાને ફટ દઈને મળે પણ નહીં કે તમારો દરવાજો આ બાજુ છે. ઊંચી પ્લીન્થ ઉપર મકાન, સરસ મજાનો કિલ્લો. આપણને નવાઈ લાગે કે 5000 વર્ષ પૂર્વે આટલું સરસ મજાનું આયોજન, આટલું સરસ મજાનું આયોજન. કોઠારોની વાત કરો તો સરસ મજાના કોઠારો, સ્નાનાગારો, હમામ જેને કહેવાય કે એવા વિશાળ સ્નાનાગારો, બધા જ પ્રકારની સુંદર. અને એમાં એક બહુ મજાની વસ્તુ છે કે અમુક અંતરે ખાડા મળ્યા છે રસ્તામાં, અમુક અંતરે ખાડા મળ્યા છે. અને વૈજ્ઞાનિકોએ, એટલે વૈજ્ઞાનિક એટલે જેને આર્કિયોલોજીસ્ટ તમે કહો કે જે શોધે છે, રિસર્ચ કરે છે, એમણે એક સરસ વસ્તુ કે આ નિયમિત અંતરે ખાડા છે ને ત્યાં કોક થાંભલા ખોડેલા હશે. એ કદાચ કાષ્ટના પણ હોઈ શકે જે સમય જતાં જે નગર નષ્ટ થયું ત્યારે જતા રહ્યા છે. એના ઉપર ચોક્કસ પ્રકારના દીવા ગોઠવવામાં આવતા હશે કે જેના દ્વારા આખોય રસ્તો છે એ પ્રકાશિત રહેતો હશે. આ પ્રકારનું આખું ટાઉન પ્લાનિંગ એ સમયે હતું. સરસ મજાના 2 માળના મકાનો, 2 માળના મકાનો. અને એ જે 2 માળના એવી રીતે ખબર પડી, કેમ ખબર કેવી રીતે પડી કે 2 માળના હશે? કારણ કે ઉપરની છત તો મળી જ નથી, પરંતુ એ જે છત માટે જે લાકડું અને સાદડી જે વપરાતી હતી એ જ્યારે પડી ગઈ અને માટીમાં દબાઈ ગઈ, જ્યારે એસ્કેવેશન કર્યું ત્યારે એની જે પ્રિન્ટ અંદરથી મળી એના આધારે આ લોકોને ખ્યાલ આવ્યો કે આ 2 માળના પણ મકાનો હશે. જે 1 માળના હતા અને 2 માળના હતા એ બંનેની પ્લિન્થ અલગ અલગ હતી. એટલે કે નીચા વર્ગના જે માણસો હતા એ નાના મકાનમાં રહેતા હતા, મજૂર કક્ષાના શ્રમજીવી. અને જે શ્રેષ્ઠી પ્રકારના હતા એ 2 માળના મકાનમાં રહેતા હતા. નેક્સ્ટ, હવે આપણે મજાની વાત કરીએ. સૌથી પહેલાં તો આ ભાઈને આપણે જોઈએ. શું લાગે છે સાહેબ આ ભાઈમાં તમને? આ ભાઈમાં તમને શું લાગે છે? ચાલો એકાદ વસ્તુ વાત કરીએ કે આ ભાઈમાં શું લાગી રહ્યું છે આપને. આ ભાઈ જે છે, આ ભાઈ જે દાઢીવાળા ભાઈ છે, એમાં મુખ્યત્વે શું લાગે છે આપને? દાઢી છે? દાઢી છે સાહેબ. મજેદાર વસ્તુ હવે આમાં શરૂ થાય છે. દાઢી છે ને ઓળેલી છે. જો સરસ મજાની સીધી દાઢી ઓળેલી છે. એ વખતે કેશ કર્તન કલાનો પણ બહુ જ સારો વિકાસ થયેલો હશે. એટલે તમે જુઓ વાળ ઓછા છે એને, અને દાઢી સરસ રીતે એની ઓળેલી છે. અને સૌથી અગત્યની વસ્તુ એની શાલ, એમાં ડિઝાઇન છે સાહેબ. આ સૌથી પહેલો અવશેષ છે કે એ વખતે પ્રિન્ટેડ અથવા તો ભરતવાળી શાલ કે કપડાં લોકો પહેરતા હશે. 5000 વર્ષ પહેલે ફેશન ડિઝાઇનિંગ થતું હશે. આ બધા પ્રતિબિંબો છે. એમાં આ જેટલા પણ અવશેષો આપણને મળે છે, આપણે નસીબદાર છીએ કે આ બધા અવશેષો આપણને મળ્યા છે. તમે એના ઉપર એની તમે જુઓ કે આ લોકો કહે છે કે સાધુનું હશે, કોઈ કહે છે કે ધર્મ પુરુષનું હશે, કોઈ કહે છે પુરોહિતનું હશે, કોઈ કહે છે કે નગર શેઠનું હશે. પણ આ સૌથી અગત્યની જે વાત છે એ આ એની પ્રિન્ટ, કે એવું કહેવામાં આવે છે કે આ સૌથી પહેલું એવું હતું કે કપડા ઉપર પણ આવી પ્રિન્ટ થતી હશે, અથવા તો પછી કપડા ઉપર આવું ભરતકામ પણ કરતા હશે લોકો. એના પછીની છે પેલી નર્તકીની મૂર્તિ. નર્તકીની મૂર્તિ બ્રોન્ઝમાં છે સાહેબ. વિચાર કરો 5000 વર્ષ પૂર્વે આ લોકો આટલું સરસ મજાનું બ્રોન્ઝ કાસ્ટિંગ કેવી રીતે કરતા હશે? એક પણ રનર્સ નથી દેખાતી. જ્યારે કોઈ પણ બ્રોન્ઝનું કાસ્ટિંગ થાય તો એમાં એરવેન્ટ આપવી પડે. એક બાજુથી પોરિંગ થાય અને બીજી બાજુથી એની એર નીકળી જાય, એટલે જે ધાતુનો જે લાવા રસ છે એને ઉપર જવાની મળે. તમે એ લોકોએ એટલી સુંદર મજાની પોતાની ટેકનિક વિકસાવી હતી કે ક્યાંય તમને રનર્સ દેખાતી નથી. એનું ફાઇલિંગ એમણે કેવી રીતે કર્યું હશે એ આજે પણ બધા જ જેટલા પણ લોકો છે એ સરસ રીતે વિચારે છે. અને સૌથી મજાની વસ્તુ છે એની બંગડીઓ છે. એની બંગડીઓ એવું કહેવામાં આવે છે કે હાથી દાંતની હતી. તમને જાણીને આનંદ થશે કે ગુજરાતના દરિયા કિનારે દ્વારકા પાસે એક નાનું ગામ છે. ત્યાં ખોદકામ કર્યું ને તો કરચો મળી હાથી દાંતની. હાથી દાંતની બધી આમ કવ શેપમાં તૂટેલી. એમાંથી ધીરે ધીરે આ આર્કિયોલોજિસ્ટે શોધી કાઢ્યું કે આ જગ્યાએ હાથી દાંતની બંગડીઓ બનાવવાનું કારખાનું હશે.
વરમ ઉપર સુંદરમાં સુંદર હાથી દાંતની બંગડીઓ આપણે ત્યાં બનતી હતી. તમે વિચાર કરો કે એ વખતે વરમની કળા અને એના દ્વારા હાથી દાંતમાંથી પણ સારામાં સારું કામ કરવાની ટેકનિક હતી. અને સૌથી છેલ્લે આ પુરુષનું દળ. આ પુરુષના દળમાં તમને શું દેખાય છે બોલો? કોઈક મને કહેશો પુરુષના દળમાં શું ખાસ વિશેષતા? બોલજો હો ભાઈ, તમે લોકો બોલજો ભાઈ, તમારા બધા માટે જ છે આ. એટલા માટે હું તમને વચ્ચે વચ્ચે વાત કરી રહ્યો છું કે તમને બધાની સાથે હું એ ઇન્ટરેક્શનથી તમને આની સાથે સીધા જોડી શકું. આ જે પુરુષનું દળ છે એમાં તમને શું ખાસ દેખાઈ રહ્યું છે? મજાની વાત છે, અંદર સોકેટ સિસ્ટમ. આ સોકેટ બનાવ્યા છે, જોયા તમે? આમ ગોળ પાડીને આ હાથ જે છે ને એમાં અંદર પહેરાવી દેવાના. તમે વિચાર કરો, આજે પણ ધારો કે હું સ્કલ્પ્ટર છું તો મારે મારા શિલ્પની અંદર સોકેટ બનાવવું હોય તો મને તકલીફ પડે. એ જમાનામાં 5000 વર્ષ પહેલાં સોકેટ બનાવી દીધેલા એમણે. આ માથું છે તો એના ઉપર આમ સોકેટ જેવું ગળું, જ્યાં આપણા જે અંગો હલે છે તમારે આમાં મોઢું ફેરવવું, આ તે એવા પ્રકારની સોકેટ પ્રકારની એમણે વ્યવસ્થાઓ એ શિલ્પની અંદર કરેલી છે. અને તમે જુઓ કેટલી સુંદર એનાટમી છે. મારા જેવો સહેજ જાડિયો થઈ ગયેલો માણસ પણ તમે એનું પેટ જુઓ, એનું નાભી કામ જુઓ, તમે એ આખો ટોર્સો જુઓ. સહેજ રૂષ્ટપુષ્ટ કોઈ શ્રેષ્ઠી હશે એનું એણે આ શિલ્પ બનાવ્યું છે. પણ તમે જુઓ કે સાવ જેને કહેવાય કે સેમી રિયાલિસ્ટિક નથી, ઘણા અંશે રિયાલિસ્ટિક બનાવવાનો પ્રયત્ન થયો છે. જે મેં તમને વાત કરી, ઘણી બધી સંસ્કૃતિઓ એકબીજા સાથે જોડાયેલી હતી ત્યાં. અને દરિયાઈ માર્ગે મેસોપોટેમિયન સંસ્કૃતિ છે, ગ્રીક સંસ્કૃતિ છે, એ બધાની પણ અસરો આજુબાજુ થતી હતી. અહીંનું ત્યાં જતું હતું. ધારો કે અહીંની બંગડી છે ને આપણી, એ ક્રીટમાંથી મળી છે. આપણી બંગડી ક્રીટમાંથી મળી છે. જેની કરચો અહીંયાથી મળી હતી, જે બંગડી મળી એ ક્રીટમાંથી મળી છે. એટલે એ સમયમાં 5000 વર્ષ પહેલે પણ સમુદ્ર વેપાર આટલો મજબૂત સુડોળ. તમે વિચાર કરો કે અત્યારે આપણી પાસે આવા બધા નેવિગેશનના સાધનો છે, જીપીએસ છે, એમણે એવા કેવા યંત્રો વિકસાવ્યા, વેપાર કરતા હતા. સંહિતા અને બીજા બધાની વાત છે. એમાં એક હજી મારે એક વાત કરવી છે. એક શિલ્પ છે, તમે જોઈ હશે કે સિલ્સ હતી, મોહેન્જો-દરોની સિલ્સ તમે જોઈ હશે, ઉપસાવેલી મોહેન્જો-દરોની ઉપસાવેલી તમે શિલ્પ જોઈ હશે. એમાં એક રહી ગઈ મારે, હું તમને બતાવત. એની અંદર એક ઘોડો છે. એક ઘોડો છે, એનું એક માથું નીચું છે, એક માથું મધ્યમ ઊભું છે અને એક માથું આમ ગોળ ફેરવેલું છે, એક જ ઘોડાનું. મને મારા એક વડીલ વિદ્વાને એ સમજાવતા મને સરસ મજાની વાત કરેલી કે આ દુનિયાનું પહેલું એનિમેશન છે. કે અહીંયાથી દુનિયાના પહેલા એનિમેશનની શરૂઆત થઈ હશે કે ઘોડું છે એ નીચે જોવે છે, પછી એણે ઉપર જોયું અને કોઈકે એ શિકારથી બચવા માટે એણે પાછળ જોયું. આ સમજાવવા માટે એક જ શિલ્પમાં પહેલી વખત આ એનિમેશન થયેલું છે. તમે વિચાર કરો કેટલી નાની નાની સરસ મજાની વાતો એ સંસ્કૃતિમાં સમાયેલી હતી. સાહેબ, આપણે સૌથી વધારે આભાર આ બધી સંસ્કૃતિઓ માનવાનો છે કે એમણે ઘણું બધું દળીને આપણને આપી દીધું. આજે મારે એમને એમ જોવું જંગલમાં, હું મારે જો શીખવા જવાનું હોય ને તો કેટલી વાર લાગે, તમે વિચાર કરો. આજે મારે હું જંગલમાં મને છોડી દીધો હોત વરુઓ પાસે તો મારી શું હાલત હોત. પણ હું નસીબદાર છું કે ઓછામાં ઓછી 5000 વર્ષ જૂની સંસ્કૃતિનો ઇતિહાસ જનતાની સાથે મને સીધો મફતમાં મળી ગયો છે. આધાર કાર્ડ ને રાશન કાર્ડ તો મળે જ, પણ આ વારસો જે આપણને મળ્યો છે એની આપણને એટલી કિંમત નથી. આજે માટીના કોઠારો તો હજી સુધી સાહેબ આપણે ત્યાં છે, જે એ વખતે બનેલા. આ તો હમણાં બધા પીપળા બીપળા આવ્યા અને આપણા અનાજ એમાં સડી જવા માંડ્યા. પણ માટીના કોઠારોની એક સરસ મજાની વાત કરું. આજે માટીના કોઠારો હતા ને બધા, માટીના કોઠારોની અંદર હાથીની લાદ અને ચોખાના ફોતરા, એના દ્વારા માટી લીપવા, આખી માટી બનાવવામાં આવે. પછી જ્યારે બેક થાય ને ત્યારે અંદરના ફોતરા અને હાથીની લાદ બધી બળી જાય. એટલે એક નાનકડી ચોક્કસ પ્રકારની અંદર એરવેન્ટ તૈયાર થાય. એટલે જે તમારું અનાજ છે ને એને હવા ઉજાસ મળ્યા કરે. કોઈ જીવાત અંદર ના આવે પણ એને પરોક્ષ રીતે હવા ઉજાસ મળ્યા કરે અને તમારું અનાજ છે એ એટલું જ સારી રીતે જળવાઈ રહે. એ માટીની કોઠીની કળા આપણને એ વખતની મળેલી છે. જે હવે પીપળા આવી ગયા, ઘેર સારું ના લાગે, કોણ ખસેડે, આ તે બહેનોને પણ પ્રશ્નો હોય કે કમર દુખી જાય, આ તે આમ
ફેરવવા જતા ભાઈઓ તો બિચારા મારા જેવા છે, જાડ્યા કોઠી જેવા જ છે, એ તો કેવી રીતે કરે. પણ આ બધું આપણને મળ્યું. પછી વચ્ચેનો સમય હતો વૈદિક સંહિતાને લઈને, જેની અંદર ફરી પાછા પ્રતીકો આવ્યા. અને આ બધું સચવાયું એટલા માટે નથી કે મોટાભાગનું માટીમાંનું હતું અથવા તો શિલ્પકલા સ્વરૂપે નહોતું, પણ ભોજપત્ર અને એવા પ્રકારે હતું કે જેના કારણે એ નષ્ટ થઈ ગયું છે. પણ અમુક જગ્યાએ એ વસ્તુ મળી છે. એના પછી મહાજનપદ એ ઈસવીસન પૂર્વે 600 થી 400 પાલ જૈન અર્ધમાગધી સાહિત્યમાં તમને ચિત્ર સ્વરૂપે જે સચવાયું છે એમાં તમને મળે છે. નેક્સ્ટ, હવે મજાની વાત છે મૌર્યકાળ. મૌર્યકાળ, મૌર્ય પ્રકારના શિલ્પો ઉપર જગદીશભાઈએ પણ બહુ સરસ મજાનું કાર્ય કર્યું છે. આ જે પર્ટિક્યુલર આ જે મૌર્યકાળની વાત છે, હું એમને કહીશ કે એના વિશે થોડો પ્રકાશ પાડો સાહેબ તમે. આગળ આપણે જે જોયું, જેની અંદર મોહેન્જોદડો હડપ્પા સંસ્કૃતિ, પછી ધીરે ધીરે કલા વિકાસ પામી. મૂળ ભારતીય શૈલી શરૂઆત મૌર્યથી થઈ. મૌર્યના પછી આગળ વધતા વધતા બહુ બધા પ્રકારો છે, પણ એમાં 3 મુખ્ય છે: ગંધારા, ગુપ્તા અને શૃંગ. આ 3. મજાની વાત એ છે કે 3 કળાઓ ભારતીય ગણાય છે, પણ પૂર્ણ રીતે ભારતીય નથી. પૂર્ણ રીતે ભારતીય ફક્ત ગુપ્ત અને શૃંગ છે. હવે આવું કેમ? તો જે મૌર્ય કલા છે, તમે મૌર્ય કલાનો સમય જુઓ, બહુ લાંબો છે, બહુ જ લાંબો છે. એટલે આ પેલી કન્યાકુમારીથી માંડીને નીચે જતી હોય, ઉપર જતી હોય ટ્રેન, કેટલી લાંબી હોય પ્રસાર, એવું છે. સ્ટેશનો બહુ બધા આવે. અહીંયા પણ એવું છે. મૌર્ય કલાનો જે પહેલો ભાગ છે શરૂઆત, એ ટેરાકોટાથી શરૂ થાય છે. 325 વર્ષથી ટેરાકોટા કામ એની અંદર થયેલું છે. એટલે તમે હડપ્પા સંસ્કૃતિનું કામ જુઓ અને મૌર્યનું શરૂઆતનું કામ જુઓ, તમે કન્ફ્યુઝ થઈ જાઓ કે ભાઈ આમાં ખરેખર આ મૌર્યનું છે કે પેલાનું છે એમ. પણ જે એની પીક પોઈન્ટ છે ને, જે પીક પોઈન્ટ એ આ સામે દેખાય છે, એ પથ્થર ઉપર, લાલ પથ્થર ઉપર એનું કામ ખૂબ સરસ થયેલું છે. અને એમાં આપણું સૌથી જાણીતી ભારતની મુદ્રા જે આપણે સામે જોઈ રહ્યા છીએ, સિંહવાળી. હવે આ તો આપણને એક જ દેખાય છે, આવી તો બહુ બધી મુદ્રાઓ હતી, જેમાં એક સિંહ ઉપર સ્તંભ છે, જુઓ વચ્ચે. પેલી બાજુ બુલ છે, બુલની સાથે અશોક ચક્ર છે, છેલ્લું છે ને. અને આ બાજુ 4 સિંહની કૃતિ છે, જેમાં ઘોડો, હાથી, સિંહ અને બળદ, એમ 4 છે. હવે આ બધી પ્રતિકૃતિઓ જે છે આપણને જે સામે દેખાય છે અહીંયા, એ બધા કંઈક ને કંઈક સિમ્બોલાઇઝડ કરીને સમજાવે છે. મૌર્ય પીરિયડની અંદર જે સૌથી સુંદર કામ થયું છે એ સ્તંભ છે, અશોક સ્તંભ. હવે અશોક સ્તંભ તો ઘણી બધી જગ્યાએ છે, એક જગ્યાએ નથી, સારનાથમાં છે, જુદી જુદી જગ્યાએ જોવા મળે છે. એમાંથી વચ્ચેનો જે દેખાય છે ને સ્તંભ, હજી આજે ખબર નથી પડતી એની પોલિશ કઈ રીતે થઈ છે. આટલા વર્ષો પછી એની ચમક એની એ છે. તો વિચાર કરો તમે કે એ સમયે, એટલે ઈસવીસન પૂર્વેથી શરૂ થયું અને લગભગ 9મી સદી સુધી આ કામ ચાલ્યું. બે જે કલાઓ છે ને એમાં સૌથી લાંબો સમય છે, ખાસ કરીને મૌર્ય કલા, પણ એના ભાગ છે. એમાંથી શૃંગ પીરિયડ સૌથી લાંબો છે અને બીજો છે ગુપ્ત પીરિયડ. આ બંને. હવે ઘણીવાર શું થાય છે કે મૌર્ય પીરિયડ આખો એક કહેવાય. એટલે પ્રાગજીભાઈ વાકાણી, એમના દીકરા મગનલાલ વાકાણી, એમના દીકરા ત્રિભુવન વાકાણી, એમના દીકરા કિશોરલાલ વાકાણી, પછી એમના પેલા 3 દીકરાઓ જે છે ને, એવું છે. આમ પ્રાગજીભાઈ વાકાણી છે મૌર્ય કલાએ. પછી એના 3 ભાગ પડ્યા અને 3 ભાગમાં પોતપોતાની વિશિષ્ટતાઓ રજૂ થઈ. પણ તમે ઓવરઓલ જુઓ તો મૌર્યકાળ જે છે એ ભારતીય લોક પદ્ધતિ, જીવન પદ્ધતિ, લોકોની એ વખતની વ્યવસ્થાઓ, એ લોકોની મુખાકૃતિઓ એ સમયની, એનું વિશિષ્ટ રીતે આપણને દર્શન કરાવે છે. ખાસ કરીને લાલ પથ્થરની અંદર એમાં વધારે કામ થયું છે મૌર્ય કલામાં. પણ મૌર્ય કલાનો જે પહેલો ભાગ છે, જ્યાંથી આપણે શરૂ કરીએ ગંધારા પીરિયડ, એમાં પછી કાળા પથ્થરમાં કામ થયું છે.
અહીંયા આપણે અત્યારે વચ્ચે એક નકશો બતાવ્યો છે, જુઓ તમે, એમાં પેલા લાલ પોઈન્ટ બતાવ્યા છે. હા, એ જે સ્તંભ ભારતમાં ક્યાં ક્યાં છે ને એની રજૂઆત થયેલી છે અંદર, એ બતાવ્યું છે. ક્યારેક ભારત દર્શને ફરવા જાઓ અને આ જગ્યાએ જાઓ ને તો 1 મિનિટ માટે તો તમને એમ થાય કે આપણે અહીંયા હવે શું જોવાનું, આ થાંભલો છે ને બીજું શું, પણ એનો ઇતિહાસ જોજો. આજની તારીખમાં પણ સાયન્ટિસ્ટ એ નથી શોધી શક્યા કે આ સ્તંભ ઉપરની ચમક શેની છે, શેની આ ચમક છે. પથ્થરની તો આવી ચમક હોય નહીં. કદાચ તમે આમાંથી કેટલાક જો રાજસ્થાન બિલોંગ્સ કરતા હોય તો ખબર હશે કે રાજસ્થાનના પથ્થરના મકાનોમાં ચૂનાનું એક લેયર આખું તૈયાર કરવામાં આવે. મહેલમાં જો ક્યાંક ગયા હોય કે કોઈનું ઘર હોય રાજસ્થાનમાં જરા વૈભવી ઘર, તો એ જે લેયર જે છે ને 1 બાય 1 ફૂટનું લેયર હોય ચૂનાનું, એને લગભગ 100 દિવસ સુધી ઘસે અને પછી અંદર તમારું મોં દેખાય. એ પદ્ધતિ અત્યારે મૃત્યુ પામી છે. કદાચ ગણીને મને લાગે છે 4 માણસો એવા છે આખા રાજસ્થાનમાં કે જે આ, હવે તમે જુઓ વ્યવસ્થાઓ વધી છે પણ કલાની મૂળ ભાવનાઓ, કારણ કે એના વિશે આપણામાં અવેરનેસ છે જ નહીં. આપણે અત્યારે તો ધન્ય છે કે આપણે આ સાંભળીએ છીએ, આટલું જોઈએ છીએ, પણ આને જો ફીલ કરો તમે અને એ જગ્યાએ ક્યારેક જાઓ અને જુઓ, સાંભળવું ને જોવું 2 અલગ વસ્તુ છે. સાંભળો છો યાદ રહેશે, પણ એ જોશો ત્યારે એમ થશે કે ના યાર પેલું સાચું હતું, પેલી ખૂબ સરસ વાત હતી. મજાની વાત કહું તમને એક બીજી બહુ સરસ, મને લાગે છે મારી ઉંમરના આમાં જેટલા છે એને ખબર હશે કે આપણે ભારતીય ઇતિહાસમાં બધું ભણ્યા છીએ, પછી વચ્ચે વેનિશ થઈ ગયું. પછી હુમાયુન, બાબર ને અકબર ને એના 7 દીકરાઓના નામ યાદ રહ્યા, પણ ચંદ્રગુપ્ત મૌર્ય, સમુદ્રગુપ્ત કે એ ખબર નથી કોણ હતું. તાજમહેલ વિશે ખબર છે, પણ કુતુબ મિનાર જે છે એ નક્ષત્રો ભારતીય પદ્ધતિની જ્યોતિષી વિદ્યાના આધારે આખો મિનાર બન્યો છે એવી આપણને ખબર નથી. આની આપણને એકેની ખબર નથી. એટલે અફસોસ કરવાની જરૂર નથી, પણ જો સમય મળે તો વાંચવું જોઈએ. ગૂગલ એટલું સરસ છે, 2 વોટ્સઅપ ઓછા જોઈએ કે કદાચ 2 સિરિયલ ઓછી જોઈએ, પણ જો આ એકાદ વાર રસ પડ્યો ને તો દિશા બદલાઈ જાય. ખાસ કરીને જે વિદ્યાર્થી મિત્રો અહીંયા બેઠા છે એ, પછી કોઈ પણ કલા હોય તો મૌર્ય કલા જે છે એ વિશિષ્ટ રૂપે ભારતીય જીવન પદ્ધતિ અને ભારતીય કલાને પ્રદર્શિત કરે છે. હવે એમાં પછી જે આગળ ભાગ છે એમાં એક આપણે લેતા જઈએ. હા, તો એમાં જે પહેલો ભાગ છે, હા 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 હા, હવે અહીંયા જે આપણે સામે તમને દેખાય છે ને એ બંને સ્તૂપ છે. હવે હમણાં આપણે વાત થઈ પહેલાં ટેરાકોટામાં જ કામ થયું છે, તો જે પહેલું ટેરાકોટાનું કામ છે ને એ જેને આપણે ઈટેરી વર્ક કે ઈંટોથી બનેલું, એની અંદર જે કોઈ એ વખતના ધર્મ પુરુષો હશે કે મોટા માણસો હશે, ખાસ કરીને ધર્મ પુરુષો, ધર્મ સંતો, એમના અવશેષો મૂકેલા છે. અહીંયા 2 સામે દેખાય છે. જે પહેલું લેફ્ટ હેન્ડ સાઈડમાં છે ઊંચું, એ આ સારનાથનું છે અને એની બાજુમાં છે એ સાંચીનું છે. હવે તમે જો એને ગોળ ફરતી પેલી લાકડાની દેખાય છે એમ પટ્ટી, રેલિંગ, એકચ્યુઅલી એનો શબ્દ છે વેદિકા. હવે આપણે તો વેદ એટલે પેલું 4 વેદની વાત કરીએ, પણ વેદનો અર્થ અહીંયા થાય છે રેલિંગ. હવે શરૂઆતમાં જ્યારે આ બન્યા ને ત્યારે, અત્યારે તો પછી તો બધો સુધારો આવ્યો, પણ જે શરૂઆતની છે એ કલા એમાં ફક્ત ઈંટોથી કામ થયેલું, માટી પકવેલી હતી એનાથી. ઇવન રેલિંગ જે છે ને જેને આપણે વેદિકા કહીએ છીએ લાકડાની હતી, પણ પછી સમયાંતરે રાજાઓ આગળ જે વધતા ગયા, પોતાની શક્તિઓ વાપરતા ગયા ને એ લોકોએ પછી એને પથ્થરમાં રૂપાંતરિત કરી. હવે મજાની વાત એ છે, ક્યારેક સાંચી જાઓ ને તો જોજો, આ જે પથ્થરની પ્લેટ દેખાય છે ને રીસર આમ એકબીજામાં ભરાયેલી છે, જેમ આપણે વણેલું કાપડ ના હોય
એ રીતે આપણી સાદડી કેવી રીતે સાદડી હોય ને લાકડામાં? એ રીતે એવી રીતે. અદ્ભુત કામ છે યાર. આપણને એમ થાય કે આમાં બેની અંદર હોલો, અને હોલો કેવો છે, આમ ઓવલ શેપમાં હોલો છે આ રીતે આમ, અને એની અંદર પછી પેલો પથ્થર ભરાયેલો Socket છે. કર્યું એવી હોય. આખી સોકેટ કરી આખી બનાવેલી છે. એના ફ્રન્ટમાં જો તોરણ દેખાય છે, આપણે જેને તોરણ કહીએ સારા શબ્દોમાં, આમ તો એન્ટ્રન્સ જેને ગેટ કહીએ, પણ એની અંદરની જે શિલ્પો છે એ બધા કંઈક ને કંઈક એ વખતના એકચ્યુઅલી આ ઇન્ફ્લુઅન્સ આની અંદર બુદ્ધિસ્ટની છે, બુદ્ધ ભગવાનને લગતા જીવનની, અને એની અંદર જાતક કથાઓ. બધું જ જાતક કથાઓ ભગવાનની જે હોય એમના જીવનને લગતી એ અંદર કોતરેલી છે બધી. ભગવાનના જન્મ, ભગવાનનો એના પપ્પા જે હતા બિંબિસાર, એમની વરઘોડો, બધું જ અંદર ખૂબ સરસ રીતે રિલીફ પ્લેટમાં મૂકેલું છે. પથ્થરની જાડાઈ બહુ નથી, પણ સેન્ડસ્ટોનમાં છે, એટલે પથ્થર મજબૂત છે, એટલે એના લીધે એની પર એ કામ સરસ રીતે થઈ શક્યું છે. આ બાજુ જે છે એમાં તમને કામ નહીં દેખાય. આખો ઊંચો લગભગ 40 ફૂટ 50 ફૂટ ઊંચો આખો એક આ છે. હા, એની આજુબાજુ, આમાં આપણે ફોટોમાં નથી, પેલા છોકરાઓ જો નાના દેખાય જ જતા, આ બગીચો છે ને એને ફરતા જુદા જુદા આજુબાજુ બધા જ વિહાર સ્થાન છે કે ચૈત્ય સ્થાનો જે ખંડેર થઈ ગયા હતા એના અવશેષો અત્યારે છે. હવે તો આ સંગ્રહાલય રૂપે છે આખું, એટલે તમને ત્યાં જાઓ તો ખૂબ સરસ રીતે દેખાય. પણ આ બંને વસ્તુ આપણી કલાની જે શરૂઆત દેખાય છે ને એ પણ એ પ્રકારનું જ કામ છે, પણ થોડું એડવાન્સ છે આગળ. હવે એવું હતું કે બુદ્ધિસ્ટ ઇન્ફ્લુઅન્સ હતી, અને બુદ્ધ ભગવાનના માનનારા લોકો જે સાધુ થઈ જતા હતા એ બે રીતે પોતાની જીવન વ્યવસ્થા ગોઠવતા. એક વિહાર એટલે આપણે કદાચ જે જૈન હશે ને ખબર હશે, મારા સાહેબ વિહાર કરી ગયા, તો વિહાર એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈને સ્થિર થવું, રહેવું, એને વિહાર. વિદ્યા વિહાર આપણે કહીએ છીએ ને, સ્કૂલનું નામ વિદ્યા વિહાર. તો વિદ્યા જ્યાં મળે છે જગ્યા વિહાર, જ્યાં આપણે બેસીને કરીએ છીએ. અને બીજી છે ચૈત્ય. ચૈત્ય એટલે પૂજા પ્રાર્થનાનું સ્થળ. જે ફર્સ્ટ છે ને એ ચૈત્ય છે. હા, ચૈત્ય ગુફા. એની અંદર આ જે આખી ઇન્ફ્લુઅન્સ છે ને, આ થાંભલા કે આખી તમે જો તમને તરત જ ખ્યાલ આવશે આ ગ્રીક ઇન્ફ્લુઅન્સ છે આખી. પાશ્ચાત્ય કલાનો આખો ઇન્ફ્લુઅન્સ એમાં દેખાય છે. અને વચ્ચે સેન્ટરમાં જે છે, જે પેલો ચૈત્ય વંદન ગોળા શિવલિંગ જેવું દેખાય ને, એની અંદર જે કોઈ એ વખતના ધર્મગુરુ કે ભગવાન બુદ્ધના લગતા કોઈ પણ અવશેષો એની અંદર મૂકવામાં આવે અને એને પછી ત્યાં પૂજવામાં આવે. બરાબર? એટલે પહેલી જે છે ને એ ચૈત્ય ગુફા છે કે જ્યાં આપણે પૂજા સ્થાન નહોતું એ. સેકન્ડ નંબરની છે એ રહેવાની જગ્યા છે. કદાચ તમારામાંથી ઘણા બધા ગયા પણ હશે અજંતા અને ઇલોરા, ખાસ કરીને ઇલોરા. અદ્ભુત જગ્યા છે, ના ગયા હોય તો જજો. તમે તાજમહેલ નહીં જો ચાલશે, એકવાર ઇલોરા જોઈ આવો અને પછી તાજમહેલ જજો, પછી કમ્પેર કરજો. હું તાજમહેલનો વિરોધી નથી, પણ મૂળ ભારતીય જે કલા છે ને, તમે ચક્કર ખાઈ જાઓ સાહેબ. તમે ઇલોરાની ગુફા જુઓ, 90 મીટર છે, અને મજાની વાત એ છે કે ઉપરથી નીચે કૂતરી છે. એક જ પહાડ ઉપરથી નીચે. રાણીએ રાજા જોડે હઠ લીધી કે મને મંદિરનું શિખર નહીં દેખાય ત્યાં સુધી અન્ન પાણી નહીં લઉં. ઉપરથી કોતરતા રાજાએ ઉપર એક કળશ કોતર્યો અને ધજા ફરકાઈ દીધી. કોઈને કલ્પના આવે છે કેટલા વર્ષ કામ ચાલ્યું હશે? ગેસ કરો, ઇલોરા મંદિર બનતા કેટલા વર્ષ થયા હશે? ઇલોરા મંદિર બનતા 300થી વધારે વર્ષ થયા છે. 1000થી વધારે શિલ્પો છે અંદર. શિલ્પો એટલે એક નહીં, હા, પેનલની પેનલ આખી 10 બાય 15 ફૂટ 20 બાય 25 ફૂટની મોટી મોટી પેનલો છે, જેની અંદર 50 50 30 30 શિલ્પો હોય. આવા પ્રકારના
હાથી છે બે, તો બંને હાથી હમણાં આવશે, હું તમને બતાવું. તો આવા પ્રકારની આપણી કલાઓ આપણને એનો અનુભવ થવો જોઈએ. નેક્સ્ટ અહીંયા આવે છે આગળ હવે બરહૂત, એટલે એનો જ એક બીજો ભાગ છે. જેમ આપણે સાંચી અને સારનાથ જોયું એમ ત્રીજું બારહૂત કરીને જગ્યા છે. અહીંયા સામે એનું શિલ્પ બતાવ્યું છે. તમે જો એની પાઘડી છે ને, ટર્બન જો એની એ વિશિષ્ટ છે, વચ્ચે ગોળો છે આમ શૃંગકાળની ઓળખ. હા, આપણે તમને ખ્યાલ હોય તો વરરાજા પેલા નીકળે ને તો અહીંયા પેલી છગુ આ કલગી મૂકે, એ ત્યાંથી એકચ્યુઅલી આવેલું છે એ વખતથી. ઘોડો પણ તો જુઓ. પણ તમને એક મજાની વાત કરું કે જે પણ સારી જે તમે ભારત એક ખોજ, જે તમે આગળના જે લોકો જે વખતે અમારા જૂના જમાનાના દૂરદર્શનમાં જેણે ભારત એક ખોજ કે પછી ચંદ્રપ્રકાશ દ્વિવેદીની જે ચાણક્ય તમે જે જોઈ છે સાહેબ, તમે નહીં માનો, એ બધાના અભ્યાસમાં જેટલી પણ પહેરવેશ છે, જેટલા અલંકરણો છે, જેટલા ઘરેણાં છે, એ બધાનો આધાર એ સમયના અલગ અલગ શિલ્પો છે. એ શિલ્પો તમે નહીં માનો, એટલી બધી જાતના કેશ ગુંફન છે, એટલી બધી જાતની હેરસ્ટાઇલ્સ છે કે તમને એમ થાય કે ઓહો, આજે પણ આટલી જાતની હેરસ્ટાઇલ્સ આપણે ત્યાં નથી થતી. એટલી સુંદર મજાની હેરસ્ટાઇલ્સ, એની અંદર મોતીકામ, એની અંદર ઘરેણાં ચડાવેલા હોય, એના અંદર ફૂલો રોપેલા હોય, એટલું દરેક વસ્તુ. અને એ બધાનો સારામાં સારો ઉપયોગ શ્યામ બેનેગલે અને ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ પોતે જ્યારે જે સર્જન કર્યા એની અંદર એ બધા સારા રેફરન્સીસ લઈ અને એમણે આ સર્જન કર્યું. તમે યાદ કરો, ભારત એક ખોજ તમે જોયું હશે, બરોબર છે? તો એ વખતના તમને એ ટર્બન્સ અશોકાના, ને એ હવે તમને અત્યારે એની સાથે રિલેટ થશે કે એ અશોકની પાઘડી આગળ કંઈ કંબોડા જેવું હતું કાપડનું, એ આજ આમાંથી ચાણક્ય સિરિયલમાં પણ એ રીતે જ હતું. તમે જોયું હોય તો જે કોઠારો બને, અરે કોઠારો તો તમને કહું અત્યારે રાજસ્થાનમાં પણ છે. તમે 8-8 ફૂટના કોઠાર છે ઘરમાં, કોઈનું અનાજ બગડે જ નહીં. ઇવન આપણા ગામડાના જૂના ઘરો, મારી ઉંમરના જે છે એમના પપ્પાના ઘરો જુઓ તો હજી કોઠાર પડ્યા હશે કે જેમાં અનાજ સચવાતું હતું. પછી વ્યવસ્થાઓ બદલાઈ ધીરે ધીરે, પણ મૂળ શું છે કે જે માટીથી બનેલી પકવેલી વસ્તુઓ, માટલાનું પાણી હોય કુદરતી રીતે ઠંડુ થાય, ફ્રીજમાં ભલે મૂકીએ તો આજે માટલું તો વપરાય જ છે, આપણે છોડતા નથી. આરોનું પ્લાન્ટ લઈને માટલામાં નાખીએ છીએ અને પછી પીએ છીએ. તો તમે જુઓ, આપણે આપણા રૂટને છોડતા નથી હજી સુધી. નહીં તો ખરેખર તો આરોમાંથી સીધું પીવું જોઈએ ને, પણ ના, આપણે માટલામાં નાખીએ ને પછી પીએ છીએ. તો અહીંયા એ છે, આપણા રૂટ સાથે આપણે જોડાયેલા છીએ. આ બધી કલાઓ છે ને આપણા રૂટ જે છે ને એને બતાવે છે. અને તમે ક્યારેક ફીલ પણ કરો કે ના, આપણે આની સાથે જોડાયેલા છીએ. ટર્બન હોય કે કંઈ પણ વ્યવસ્થાઓ જુદી જુદી હોય, એ બધી જ આપણી જે લોકકલાઓ, આપણી જીવનશૈલીને આ બધું બતાવે છે. અહીંયા પણ એ જ રીતે છે. પહેલી છે રાઈટ હેન્ડ સાઈડ ઉપર એ વેદિકા છે, જે રેલિંગ એની પદ્ધતિ પથ્થરમાં બનેલું છે અને એ બી સેન્ડસ્ટોનમાં છે અને એ બતાવે છે. ફર્સ્ટ છે એ પણ એ જ રીતે. એ વખતના જે રાજા હતા એમનું નામ હતું અગ્નિપુત્ર. આમ તો અગ્નિપુત્રના પિતાએ શરૂ કરેલું, પણ અગ્નિપુત્રએ આ બનાવવા માટે બહુ જ સારો સમય આપ્યો અને એણે પોતે ખૂબ જ રસ લઈ અને સાંચી સારનાથના સ્તૂપોની અંદર કામ કરાવ્યું. નેક્સ્ટ હવે આપણું ખરું શરૂ થાય છે. મેં લગભગ 40 વર્ષથી કામ કરું છું આ એક જ વિષય ઉપર. મને બહુ જ ગમે છે. પણ તમે કહો તો 1 કલાક હું આની પર બોલું, એટલી સુંદર છે. પણ આપણે એકદમ શોર્ટમાં સમજીએ તો આ કલાનું નામ છે ગંધાર કલા. ગાંધાર એટલે કંદહાર, અફઘાનિસ્તાનની અંદર છે, જે ભારતનો ભાગ હતો. ગાંધારી, તમે ગાંધારી મહાભારતની અંદર આપણે છે. એના ઉપરથી આપણને ખબર પડે છે ગાંધાર સુધી આપણા સંબંધ ભારત વર્ષ હતું ઓવરઓલ. અને એ જે ગાંધારી નામ આવ્યું એ કંદહાર ઉપરથી ગાંધાર, ગાંધારની દીકરી ગાંધારી, ત્યાં સુધી આપણા બધા રૂટ્સ હતા મહાભારત કાળના. ત્યાં પણ પછી ધીમે ધીમે જે યવનોના આક્રમણ થયા એમાં એલેક્ઝાન્ડર, પછી એ પોતાનો સેલ્યુકસ મૂકી ગયો, સાથે પોતાનો રસાલો લઈને આવ્યો હતો. એ રસાલામાં અંદર શિલ્પકારો હતા, અલગ અલગ બધી જ એની આખી જે કહેવાય ઇકોસિસ્ટમ હતી એની અંદર, કે રાજાને તૈયાર કરવાવાળા, રાજાના કપડાં સીવવાવાળા,
કે રાજાના તંબુ બનાવવાવાળા, રાજાનો ખોરાક બનાવવાવાળા, બધું જ તમે જે જુઓ અલગ અલગ બધું જે ત્યાંની આખી ઇકોસિસ્ટમ જોડે લઈને આવેલો. સેલ્યુકસને મૂકી અને ગયો. હવે શું થયું? જે અગેન મેં જે પહેલી વાત કરેલી, ઋગ્વેદની પહેલી ઋચા, તમામ દિશાઓમાંથી આવતા શુભ વિચારોનું સ્વાગત હશો. એ જે કળા લઈને આવ્યો ને, ત્યાં શું હતું? શરીર હતું. આપણે ત્યાં શું છે? ભાવ અને આત્મા છે. ત્યાં લોકોએ શરીરનો ખૂબ અભ્યાસ કર્યો. આપણે શેનો કર્યો? ભાવ, આત્મા, આધ્યાત્મ અને દેવ, ભગવાન, આધ્યાત્મ સુધી પહોંચવાની આપણી હતી. આ લોકોએ શું થયું? એ એમની હતી, પણ એ લોકો શરીર ઉપર વધારે કોન્સન્ટ્રેટ કરતા હતા. સુંદર શરીર હોવું જોઈએ. આપણે શું જોયું? સુંદર શરીરની અંદર આત્મા સારો હોવો જોઈએ. એટલે શરીરનું મહત્વ ઓછું થયું. એને સુકોમળ બનાવ્યા, ગોળ બનાવ્યા, સુડોળ બનાવ્યા. એમાં જે કટ્સ હતા એ બધાને ધીરે ધીરે આપણે કાઢતા ગયા. પણ આ જે શરૂઆત થઈ મસ્ક્યુલર શરીર આવવાની ભારતમાં, એ આ શૈલીથી શરૂ થઈ. બહુ મજાની વાત છે કે તમે વચ્ચેનું શિલ્પ જુઓ. એના ફેસ ઉપરથી જ ખબર પડે કે આ માણસનું શરીર એકદમ સૌષ્ઠવ હશે, બધું નહીં હોય. બરાબર ને? દેખાય જ છે ચોખ્ખું. મસલ બોડી એકદમ મસલ્સ તમે જુઓ, ફિટ, એનેટોમિકલ, તમને વ્યવસ્થિત દેખાય એવું છે. હવે આ કલાની એક બીજી વિશેષતા હતી જે મયુરે શરૂઆતમાં વાત કરી કે તાલ અને માપ જે આપણે બંનેના સમજીએ. આ કલામાં કેવું હતું? ગાંધાર કલાના શિલ્પો બહુ સરસ, પણ તમે છેલ્લું શિલ્પ જુઓ ભગવાન બુદ્ધનું, શરીરના પ્રપોષણના પ્રમાણમાં ફેસ નાનો હોય. એ ગંધાર કલાની વિશેષતા નંબર 1. નંબર 2, ગંધર કલાની બીજી વિશેષતા મુસ્ટાચ, એની મૂછ, એની મૂછની જે વળાંક છે એક એક વાળનો, એ એની પોતાની પિક્યુલારિટી છે. નંબર 2. અને નંબર 3, તમે જુઓ એને અહીંયા આઈબ્રો નથી. દેખાય છે? આઈબ્રો નથી. ગંધાર કલાના કોઈ પણ શિલ્પમાં આઈબ્રો ના હોય. ગુપ્તા કલાના કોઈ પણ શિલ્પમાં આઈબ્રો ના હોય અહીંયા. હવે આપણને એમ થાય કે ગંધાર કલા અને ગુપ્તા કલા, તો મેં તમને કહ્યું કે ઇન્ફ્લુઅન્સ આગળ વધતી જ ગઈ. अब પહેલું તમે જુઓ શિલ્પ છે કનિષ્ક રાજાનું છે. કદાચ સમજવા જેવું છે. હા, રાજાનું શિલ્પ ખાસ સમજવા જેવું છે અને એની પાછળનું એક જે મંતવ્ય છે એ ખાસ સમજવા જેવું છે. અદ્ભુત છે. આપણે કનિષ્ક રાજા એટલે ગંધાર પીરિયડની જે શરૂઆત થઈ એ રાજા જેણે ગંધાર પીરિયડને બહુ ઇમ્પોર્ટન્સ આપ્યું. ગ્રીક ઇન્ફ્લુઅન્સથી આખું એમનું કામ થયું. ગ્રીક અને ભારતીય બે શૈલીઓનું મિશ્રણ થયું, એમાંથી ગંધાર પીરિયડ શરૂ થયું. ગંધાર પીરિયડના 4 મુખ્ય કેન્દ્રો બામિયાન, હડ્ડા, જલાલાબાદ અને કંદહાર. આ 4. બીજી બધી જગ્યાએ છે પણ આ 4 જગ્યાએ વિશેષ તમને કદાચ ખ્યાલ હશે. આજથી લગભગ 20 વર્ષ પહેલાં આતંકવાદીઓએ ત્યાં બામિયાનના શિલ્પને બુદ્ધને તોડી નાખ્યું હતું બોમ્બ ઉડાડીને. હવે ત્યાં લેસરથી એ બતાવે છે. થોડીક સદબુદ્ધિ આવી હશે એટલે એ શરૂ કર્યું છે એમણે ત્યાં. હવે એ જે આખો છે ને પ્રદેશ, એમાંના શરૂઆત કરનારા રાજા એ આ કનિષ્ક. હવે આપણો ક્યાંક ઇતિહાસ એવું પણ માને છે, ખાસ કરીને મથુરાની અંદર કનિષ્ક રાજાની મૂર્તિઓ મળે છે આવી જ. તમે જો આ બંનેમાં બહુ મોટો ડિફરન્સ છે. આ તમે જો થોડી ભદ્દી દેખાય છે, અને પેલી એકદમ વ્યવસ્થિત. તો મૌર્ય પીરિયડના મથુરા પીરિયડની અંદર પણ આપણને કનિષ્કની મૂર્તિઓ જોવા મળે છે અને એના એક પણ મૂર્તિમાં એનું ધડ નથી. માથું નથી, સોરી, ધડ જ છે, માથું નથી. હા, હમણાં એક શોધમાં મળ્યું છે કે જેમાં માથું છે, પણ એ જે એનું કારણ જાણવા જેવું છે કે કનિષ્કની મૂર્તિઓનું એક પણ માથું કેમ નથી મળતું, એનું કારણ કહો. એમાં એવું માનવામાં આવે છે આપણા ખાસ કરીને મથુરાના જે વિસ્તારો કે કનિષ્ક એટલે કંસ. કંસ જે રાજા હતા ને એ એમ કહેવાય છે કે કનિષ્ક એ કંસ હતા, એવું એ લોકો માને છે. એટલે આજે મથુરાના કદાચ બિલોંગ કરતા ઉત્તર પ્રદેશમાં જે લોકોને ખબર છે, મથુરામાં આજે ક્યાંય પણ ખોદકામ થાય ને તો હજી આ મૂર્તિઓ નીકળે જ ત્યાંથી, પણ એક ધડ માથું નથી, બધા ધડવાળા જ હોય. આપણને કેવું નવી લાગે કે યાર બધામાં માથા કપાઈ ગયા, પણ એ કેટલા માટે કે કંસનું હતું એટલે કાપીને રાખવાનું. અહીંયા આપણને એ વસ્તુ જોવા મળે છે. તમે જો એના હાથમાં તલવાર છે, નીચે શૂઝ છે, બૂટ છે,
એ જમાનામાં આ બૂટ હશે. બીજી એક પિક્યુલારિટી છે ભગવાન બુદ્ધના વસ્ત્રોની. તમે જો વસ્ત્ર એક જ છે, ડ્રેપરી શરીર ઉપર એક શાલ જેવું ઓઢ્યું છે, પણ એમાં જે રિધમિક છે આખી, આ તો ફોટો છે પણ તમે અમારી પાસે તેઓ સમય નહીં તો અમે અહીંયા મૂર્તિ લાઈન બતાવવા તે અમે કામ કરીએ છીએ, તો એની અંદર જે રિધમ જે છે આખી, જેને આપણે બીજા શબ્દોમાં કહીએ તાલ, એ તમને આ બધી જ મૂર્તિઓમાં જોવા મળે. પછી એનો વાળ હોય કે એની મૂર્તિના કપડાં હોય કે એનો ઘાટ હોય શરીરનો, બધાની અંદર આંગળીઓની વેઢા હોય ને એમાં બી તમને એકદમ તાલ રિધમ દેખાય. એટલી સુંદર મૂર્તિઓ આપણને ગંધારા પીરિયડમાં જોવા મળે છે. ગંધારા પીરિયડની વિશેષતા 3 મેં કહી એમ. એક એની ડ્રેપરી, એક એની મૂછો જેનાથી એ ઓળખાય છે. વિશ્વની કલાઓમાં સૌથી વધારે જો કોઈ મૂર્તિઓના ભાવ આવતા હોય ને તો ગંધારા પીરિયડના. એક આમાં બીજી બી એક વસ્તુ છે, આ ડ્રેપરી જ્યારે તમે જુઓ ત્યારે ડ્રેપરીમાં તમને શું દેખાય છે? આ ડ્રેપરીમાં બીજું તમને શું દેખાય છે જે બહુ જ ખાસ મજેદાર વસ્તુ છે? તમે જુઓ, ધ્યાનથી જોશો તો દેખાશે. સેટ પ્રયત્ન કરો, શું દેખાય છે આ ડ્રેપરીમાં? સાહેબ, પહેલી વખત એવો પ્રયત્ન થયો છે કે કાપડ છે ને એ બહુ પતલું, ઝીણું અને પારદર્શક અને શરીરને ચોંટેલું છે. એ તમે જુઓ, આ શરીર તમને આખા શરીરના જેટલા બી અંગ ઉપાંગો છે એને એમ જોડી અને જઈ રહ્યું છે. રિધમ તો રાખી જ છે, પણ મૂળ શરીર જે છે એ પણ બતાડ્યું છે એમણે. અને એ જે વસ્ત્ર છે એ બહુ જ મલમલનું કે કોઈ પણ પ્રકારનું એવું પતલું વસ્ત્ર હશે જે શરીરને અડીને જઈ રહ્યું છે. એવા પ્રકારનો એક સરસ મજાનો પ્રયત્ન આમાં થયો છે. એક્ઝેક્ટલી ઢાકાનું પણ હોય શકે, કારણ કે એ પણ બહુ જૂની સંસ્કૃતિ હતી. ધીરે ધીરે અંગ્રેજોએ એને પતાવી દીધી, પણ એ પણ બહુ જ જૂનો વારસો હતો. સિલ્ક રૂટ હતો, જે તમને ખબર છે. આ સિલ્કનું પણ વસ્ત્ર હોઈ શકે. જ્યારે આપણે સિલ્કનું કોઈ કપડો પહેરીએ છીએ તો જાણે આપણને એવું ફીલ થાય કે એ ચોંટી ગયું છે. અને આપણું જે શરીર છે એ જાણે કે આમ એમાંથી દેખાઈ રહ્યું છે, એવી રીતે ચોંટી જાય. ધારો કે મસલ્સ હોય એના ઉપર અને એના ઉપરની વળી દેખાય. એ જ પ્રકારે એ સિલ્કનું વસ્ત્ર હશે અથવા તો એ ઢાકાવાળો જે રૂટ હશે ક્યાંકથી, કારણ કે છેક ઢાકા સુધી પણ હતી આ શૈલી, છેક આપણા દૂર પૂર્વના દેશ સુધી પણ આ ધીરે ધીરે પ્રસરી હતી. એટલે આ બધી જે વસ્તુઓ છે એ વખતે આ લોકોએ આપણને શિલ્પ થકી આપી જ છે. બહુ મજાનું છે કે આ જે છે ને ગંધાર પીરિયડ એ એકચ્યુઅલી સિલ્ક રૂટથી થઈને જ છેક ચાઇના સુધી ગયો છે. જે તમને દેખાશે આખો રૂટ એનો. હવે આ શિલ્પની એક બીજી આ ગાંધાર શૈલીના વિષયો છે, ટૂંકમાં લઈ લો. છે તો બુદ્ધ ઉપર જ, બીજું કશું જ નથી. સિવાય બુદ્ધ કંઈ જ જોવા નહીં મળે. મહાયાન જે પંથ હતો એના ઇન્ફ્લુઅન્સથી આખી આ શૈલી ઊભી થઈ હતી. અને એમાં 3 મુખ્ય સબ્જેક્ટ છે. એક ભગવાન બુદ્ધ રાજા સ્વરૂપે, બીજું મૈત્રેય બુદ્ધા જે સામાજિક વ્યવસ્થાઓથી જોડાયેલા હતા, અને 3જા નંબરમાં પ્રીચિંગ બુદ્ધા. મારી પાસે અહીંયા એકચ્યુઅલી અમે ફોટો મૂકવાનો રહી ગયો છે, પણ ભગવાન બુદ્ધનું અને તપ કરતા બુદ્ધા, એની અંદર સુંદર એનાટમી છે. કદાચ જોવા મળશે આ રીતનું એનું એક શિલ્પ છે. પણ જે આંગળીઓની મુદ્રા, કદાચ કોઈ યોગ કરતા હશે આ મુદ્રા વિશેની, એ જે મુદ્રા છે ને જ્ઞાન મુદ્રા, ખૂબ સુંદર એમણે અંદર પ્રદર્શિત કરી છે. અને એ મૈત્રેય બુદ્ધા આખા વિશ્વમાં તમે કોઈ બી મોટી જગ્યાએ જુઓ, ફિલ્મોમાં ક્યાંય કોઈ કરોડપતિના ઘરમાં કે ત્યાં બધે મૈત્રેય બુદ્ધાના શિલ્પો હોય. બહુ જ ડિમાન્ડ છે, અદ્ભુત ડિમાન્ડ છે. લોકો એટલા બધા પૈસા ખર્ચે છે એની પાછળ, આ શિલ્પ પાછળ, અને આખી દુનિયામાં એ વેચાય છે. બીજું કે રાજાનો જે પહેરવેશ છે એની ખૂબ જેને આપણે બખ્તર કહીએ, તો બખ્તર જેવું નહોતું, પણ બખ્તર પ્રકારના ઘરેણા હતા. એટલે માનો કે કોઈ મારવા આવે તો ઘરેણા એટલા વ્યવસ્થિત ગોઠવેલા હોય કે પર્ટિક્યુલર જગ્યાએ પેલું શસ્ત્ર વાગે નહીં. તો આવા સુંદર શિલ્પો એ ગંધાર પીરિયડમાં જોવા મળે છે. ગંધાર પીરિયડ એ આપણને અદ્ભુત રીતે આપણી વ્યવસ્થાઓને બતાવે છે. તમે વચ્ચેનું શિલ્પ જુઓ, એ રાજાનું છે. ભગવાન બુદ્ધ રાજા તરીકે, આપણે જેને અમિતાભ શબ્દ વાપરીએ છીએ, અમિતાભ બચ્ચન, તો અમિતાભ એટલે શું?
આ નીચેનો હોઠ ખૂબ સુંદર હોય ને, જેનો વળાંક હોય ને, એને અમિતાભ કહેવાય. અમિતાભનું નામ અમિતાભ ઉપરથી પડ્યું હતું. હો, આની ઉપરથી પડી, બુદ્ધ ઉપરથી છે એનું નામ. અરે ખરેખર કહું છું, એ વખતે એમને જોયા અને કીધું કે આના હોઠ તો અમિતાભ જેવા છે. તો કે તો પછી નામ આપણે અમિતાભ રાખીએ. એવી રીતે નામ એમનું અમિતાભ પડ્યું હતું. ફર્સ્ટ સ્કલ્પચર જુઓ, પ્રીચિંગ છે બુદ્ધા. જો પેલો અંદર આ એનું હાથની મુદ્રા છે, બરાબર, જેની આજુબાજુ એમના ભગવાનના જે શિષ્યો કે એનું આખું વર્ણન છે. લાસ્ટ વન છે એ અશોક વૃક્ષની નીચે ભગવાન જ્ઞાન આપી રહ્યા છે એવું છે, બરાબર. હવે અહીંયા એક શબ્દ વાપરે છે કેશ ગુફન, એટલે ભગવાનના જે વાળ છે એને જુદી જુદી ખૂબ સુંદર રીતે ગાંધાર પીરિયડમાં બતાવવામાં આવ્યા છે. અને બીજા નંબરમાં એનો મુકટ બી બહુ રીતે છે જુદા જુદા. અને ત્રીજું છે એને કિરીટ એટલે રાજા જે પહેરે ને એ મુકટને કિરીટ મુકટ કહેવાય. બીજા કોઈ પહેલાં કોઈ રાણી પહેરે ને કિરીટ મુકટ ના કહેવાય. તો એ કિરીટ મુકટ અહીંયા આપણને એ જોવા મળે છે. નેક્સ્ટ વન. હવે અહીંયા આવે છે આપણે મથુરા શૈલી, સંપૂર્ણ ભારતીયતાવાળી શૈલી. ખાસ ત્યાંનો સ્થાનિક પથ્થર જે છે એને અનુરૂપ લાલ ચીટ્ટી વાળો પથ્થર. યાદ રાખજો, મથુરાનો સફેદ અંદર ડાઘા હોય પથ્થરમાં, એ પથ્થરમાં જ ફક્ત આ કામ થયું છે. અને આ ખરેખર આપણા શરીરની જે સાચી પિક્યુલારિટી છે ને એ અહીં જોવા મળે. બોદ્દા શરીર, જાડાપાડા, સરસ મજાના, ઘાટીલા, થોડા બેડોળ કહી શકાય એવા, કપડાં ઓછા, શરીર વધારે. તમે જુઓ, કપડાનું કંઈ બહુ ઇમ્પોર્ટન્સ ક્યાંય નથી. જુઓ તમે, પછી ભગવાન બુદ્ધનું શિલ્પ લો કે ગમે તે લો, તમને એ નહીં દેખાય, પણ એને ઘાટ અંગ ઉપાંગો શરીરના. ખાસ એટલા માટે કેવું છે કે આપણે ત્યાં અત્યારે જે રીતે મસલ્સ બતાવવા ને, અત્યારે જે બધા હીરો આપણે રિતિક રોશનની એ પ્રકારનું જે જોઈએ છે, એ રૂપાળાની વ્યાખ્યા એ સમય નહોતી. એ વખતે જે અત્યારે આપણા જે મલ્લ જે છે ને, જેના શરીર ઉપર થોડી ચરબી હોય, તાકાત હોય, એ પરખામ યક્ષનું એક શિલ્પ છે, એને બ્યુટીમાં ગણવામાં આવતી હતી કે પુરુષનું એસ્થેટિક્સવાળું શરીર એટલે અહીંયા થોડીક ચરબી હોય. આ ચરબીનું મહત્ત્વ એટલા માટે કે જ્યારે તમારે વાર કરવાનો હોય એક યોદ્ધા તરીકે, ત્યારે અહીંયાની ચરબી, અહીંના મસલ્સ તમને બહુ મદદરૂપ થાય. બોલરને એવું કહેવામાં આવે, જ્યારે કોઈ બોલિંગ કરતો હોય ને ત્યારે એને કહેવામાં આવે કે અહીંયા ચરબી રાખવી, એને થોડી અહીંયાની ચરબીનું મહત્ત્વ છે. બોલર જ્યારે સાવ શુક્લકડીને એ પ્રકારનો હતો કે તને ઇન્જરી આવવાના ચાન્સીસ વધી જશે, એટલે અહીંયા થોડીક ચરબી એને હોવી જરૂરી છે. જેણે વાર કરવાનો છે ત્યારે અહીંયાથી છેક એના જે કહેવાય કે ટેલ બોનથી લઈ અને અહીંયા સુધી તાકાત લાગતી હોય છે, અને આ બધા જ મસલ્સ એકસાથે તાકાતમાં આવતા હોય છે. તો મલ વિદ્યા જે આપણી જે તમે કહો છો કે કુસ્તીબાજોને, એમના શરીર સાવ એવા નહોતા કે તમે આમ એક એક મસલ્સ આમ છૂટા પડેલા એવા નહીં, સાથે ચરબીનું પ્રમાણ પણ થોડું રહેતું હતું, જે આપણને એવું લાગે કે થોડુંક ચરબીવાળો શરીર છે, પણ એ વખતે એ રૂપાળામાં ગણાતું. પરખામ યક્ષનું શિલ્પ છે તો એ બહુ સારું અને રૂપાળું કહેવાતું. એ શૈલી ઉપર આ બધું કામ થયેલું છે. મને લાગે સમય બહુ જઈ રહ્યો થોડું. ના, પણ હજી પાછળવાળા નથી આ, આપણે બોલો ના. આમાં છે ને આ શૈલીમાં 3 ધર્મોમાં કામ થયું છે. હિન્દુ ધર્મમાં પણ આમાં શિલ્પો જોવા મળે છે. અહીંયા હિન્દુ ધર્મની સાથે જૈન શૈલીમાં પણ જોવા મળે છે શિલ્પો, અને સાથે સાથે બૌદ્ધ ધર્મની ઇન્ફ્લુઅન્સ તો છે જ. નેક્સ્ટ વન. તમે પહેલું શિલ્પ જુઓ. આમ તો બહુ લોકોનું શાર્પ ઓબ્ઝર્વેશન હોય છે કે લગ્ન પહેલાં સ્ત્રીનું શરીર કટીથી પાતળું હોય, લગ્ન પછી બાળક થાય એટલે શરીર ભારે થઈ જાય. અહીંયા માતૃત્વ રજૂ થયું છે. તમે એનો કટી પ્રદેશ જુઓ, કમર એકદમ મોટી છે, શરીર કરતાં પણ મોટી. તો કટી પ્રદેશની ઉપર જે કપડાં છે એની ડ્રેપરી છે, ઉપરની બાજુ જો વક્ષસ્થળ ખુલ્લા છે. એ જમાનામાં એવું નહોતું. આપણે આદિવાસીઓ ટ્રાઇબલમાં જુઓ, હજી ઉપર વસ્ત્રો બહુ ઓછા પહેરે છે, પણ એમાં કંઈ બીભત્સ નહોતું એ જમાનામાં. એ વ્યવસ્થા હતી એવી. પણ શરીર સૌષ્ઠવની ખૂબ સુંદર રજૂઆત મથુરા શૈલીની અંદર મૂર્તિ વિધાનમાં થયેલી છે, જેમાં ક્યાંય આપણને અજુકતું બીભત્સ નથી લાગતું.
ખૂબ સુંદર રીતે રજૂ થયું છે. ઘાટીલું શરીર છે, એને કેશ ગુફન જુઓ તમે, ઉપર જુઓ પેલો બારીનો ભાગ બતાવે છે, એમાંથી એક બાળક છે, ગવાક્ષમાંથી જોઈ રહ્યા છે. એટલે આ કદાચ એવું હોય કે આમ તો આખી એક સિરીઝ છે, બધા જઈ રહ્યા છે એવી છે, એનો એક પોર્શન છે આ, અને એને ખૂબ સુંદર રીતે આ યક્ષિકાને અહીંયા બતાવી છે. હવે તમે એનું પ્રપોર્શન જુઓ તો થોડીક ત્રિભંગી મુદ્રામાં જોવા મળે છે, સીધી નથી ઊભી, એક પગ જુઓ સેજ ત્રાસો છે. તો સ્વાભાવિક રીતે જો કોઈ ઊભું હોય તો સાવધાન અવસ્થામાં ના ઊભું રહે, થોડોક પગ આમ આપણે એમ આમ રિલેક્સમાં ઊભા રહે તે રીતે ઊભો. તો એટલી બધી શાર્પ ઓબ્ઝર્વેશન છે અહીંયા કે એ વસ્તુનું એણે સુંદર રીતે રજૂઆત. કે એની બાજુમાં જુઓ ભગવાન બુદ્ધ, ડ્રેપરી બહુ જ ઓછી દેખાય છે, સિલ્કના કપડાં પહેર્યા જેમાં શરીર સૌષ્ઠવ નીચેનું દેખાય છે, પેટનો એબ્ડોમેનનો મસલ્સ જુઓ દેખાય છે, લોઅર એબ્ડોમન દેખાય છે તમને. તો એનેટમી તમે જુઓ તો તમને સ્પષ્ટ દેખાશે આની અંદર. ને ફક્ત નીચે પેલી જે ટર્ન જાય છે શાલનો, એના લીધે ખબર પડે કે આમણે કપડાં પહેર્યા છે, નહીં તો ખબર જ ના પડે. તો શરીર સૌષ્ઠવ સાથે વસ્ત્રોનું જે ગોઠવણી છે એ ખૂબ સુંદર રીતે, પાછળ જુઓ એક તૂટી ગયેલો ભાગ છે જે એનો ઓરા બતાવે છે. આભામંડળ, આપણે ભગવાનની મૂર્તિની પાછળ જોજો એક ચક્ર દેખાશે ગોળ, પછી કાં તો સૂર્ય રૂપે હોય કાં તો એનો જે આભા છે, એનો જે ઓરા છે ભગવાનનો, કે જે કોઈ વ્યક્તિનો, ધર્મ પુરુષનો, સંતનો, એની એક ઇન્ફ્લુઅન્સ અહીંયા આપણને સ્પષ્ટ જોવા મળે છે. એની અંદર જુદી જુદી વસ્તુ હોય છે, એમાં વેલપત્તી હોય છે, કમળ હોય છે, એમ જુદું જુદું હોય છે. નેક્સ્ટ વન. ગુપ્ત રાજાઓની અંદર તો બહુ જ થઈ ગયા બધા, પણ એ બધાએ જ આ ગુપ્ત કળાને પ્રોત્સાહન આપ્યું હતું. અને ગુપ્ત કળા એ મારી દ્રષ્ટિએ સર્વશ્રેષ્ઠ ભારતીય કળા છે, કે જેની અંદર માણસ એટલે કે વ્યક્તિ જે કોઈ અહીંયા રજૂ થયા છે શિલ્પમાં, એનું શરીર, એના વસ્ત્રો, એના હાવભાવ અને આત્મા બધું જ જોડાયેલું છે. બીજી કલાઓમાં થોડુંક ઓછું છે. મથુરા જુઓ તો ભારતીય એના ચિત્રો અને શિલ્પો, ખાસ કરીને જ્યારે અજંતા અને ઇલોરામાં ગુપ્ત કળાની જ્યારે વાત આવે ત્યારે આપણને એમ થઈ જાય કે ક્યાં વાત છે, આપણી પાસે આટલું બધું છે, આપણું પોતાનું, એવી સરસ મજાની આપણી પોતાની, જેને કહેવાય કે સંપૂર્ણપણે ભારતીય શિલ્પકળા, સંપૂર્ણતઃ ભારતીય ચિત્રકળા એ આપણી ગુપ્તા પીરિયડની કહી શકાય. આપણે લખ્યું છે આમાં જો, શિલ્પોમાં લાવણ્યતા, સપ્રમાણતા, ભાવભંગીમાં અને માધુર્ય ચિત્રોમાં જોવા મળે. કદાચ તમારામાંથી કોઈ અજંતા ગયું હોય ને, તમને નવાઈ લાગશે, મોતીની માળા છે એક, હજી આજે બી 3D ફોર્મ દેખાય છે, એમાં 3 ડાયમેન્શનલ દેખાય તમને, એની પર લાઇટ. હવે તો મતલબ હું ભણતો હતો ત્યારે તો અમારે તો સ્કેચિંગ કરવા માટે અંદર જવાતું હતું, અત્યારે તો બંધ છે. એ લોકો એક ઝીણી પેલી લેસર જેવી લાઇટ મારીને તમને ફક્ત બતાવે છે. પણ એ જે શિલ્પ પેઇન્ટિંગ્સ છે કે શિલ્પો છે, 2000 વર્ષ પછી પણ આજે એવી જ વ્યવસ્થાઓમાં છે, જેની અંદર તમને આ બધી જ વસ્તુ જોવા મળે. આપણે આજે ચિત્રોની તો વાત કરતા જ નથી, ફક્ત શિલ્પ વિશે જ કહી રહ્યા છીએ, એટલે એના અનુસંધાને જ આગળ વાત કરીએ છીએ. નેક્સ્ટ વન. હા, હવે અહીંયા જે છે આ સારનાથના બુદ્ધ, તમે જો મેં હમણાં વાત કરી તમને, પ્રીચિંગ બુદ્ધા જે આપણને જ્ઞાન ઉપદેશ આપે છે, તેનું જે અદ્ભુત મૂર્તિ છે, આપણા રાષ્ટ્રપતિ ભવનમાં આ મૂર્તિ જોવા મળે છે. અને એની પાછળનો ઓરા જો, મેં હમણાં આપને કહ્યું ને કે કમળ અને એ જે આખી વાત છે, અને નીચે એના જે શિષ્યો છે બતાવ્યા છે, પદ્માસનની અંદર બેઠેલા છે ભગવાન બુદ્ધ, આંખો નમેલી છે, આંખો કમળની પત્તી જેવી છે, હોઠ ખુલેલા કમળ જેવા છે, અર્ધ ખુલેલા કમળ જેવા, આંખો નમેલી છે. એનો ભાવ શિલ્પકલામાં એવું કહેવાય છે કે સૌથી અઘરું જો કોઈ શિલ્પ બનાવવું પડતું હોય ને તો આ છે, શાંત રસ સાથેનું ગુપ્ત શૈલીના બુદ્ધનું શિલ્પ. અહીંયા આવશે હમણાં આગળ આપણે. આમાં એક ખાસ બીજી વસ્તુ એવું છે કે એ જે આ જે ચહેરો છે ને, એ તમે આમ જોવા જાઓ ને તો બદામ આકારનો છે. નંબર 2, સૌથી અઘરું, જ્યારે હું શીખતો તો મેં સમજ્યું ત્યારે સૌથી અગત્યનો ભાગ છે ને, જે આ જો લાઈનથી લઈને ગળા સુધી જવાની જે ક્રિયા છે એ સૌથી વધારે અઘરી છે. ચીકબોન આટલો,
અહીં આ જો લાઈનથી લઈ અને ગળા સુધી આ જે એ વખતે જે શૈલીમાં વિકસ્યું હતું, તમે જુઓ કે ક્યાંય તમારો આ જે ચીકબોન છે એ સીધો તમને દેખાતો નથી. આ ચીકબોન તમારા ચીક સાથે જોડાઈ અને છેક દાઢી સુધી પહોંચી જાય છે. અને આ દાઢીથી નાનકડી તમે જુઓ આ જે ડબલ ચીન આમાં સરસ રીતે દર્શાવવામાં આવી છે. એ તમને ભદ્દી નથી લાગતી, મારા ચહેરા ઉપર ભદ્દી લાગે, પણ એ તમારા જે શરીરના જે લક્ષણો છે એને સારી રીતે એસ્થેટિક રીતે રિપ્રેઝન્ટ કરી અને શાંત રસ, જે નાટકના 9 ભાવો હોય એમાં સૌથી અઘરો રસ શાંત રસ કહેવાય. કહેવામાં આવે કે સૌથી અઘરો ભાવ છે ને એ મૃત્યુનો ભાવ છે. સુવાનો ભાવ તો તમે કરી શકો, પણ મૃત્યુનો ભાવ છે ને એ શાંત રસવાળો છે. એવી જ રીતે જે શાંત રસવાળો ભાવ છે એ સમાધિ અવસ્થામાં આવે કે જ્યારે તમે પોતે પરકાયા પ્રવેશ કરી ગયા હો. અહીંયાથી તમે જે જગ્યાએ બેઠા છો એ જગ્યાએથી તમે દેહ છોડી અને કોઈક આધ્યાત્મના માર્ગે ગયા છો. દેહ એમને એમ પડ્યું છે, એમાં કોઈ ભાવ નથી, શાંત છે. એ ભાવ જે છે એ અહીંયા બતાવવાનો પ્રયત્ન કર્યો છે. કેટલાક આ આંખોને ખગાક્ષી કહી છે. ખગાક્ષી એટલે આ જુઓ અહીંયા આંખ છે ને, એક નાનકડું પંખી જતું હોય ને એવા પ્રકારની આંખ પણ એને કહેલી છે. આ એટલું સુંદર મજાનું છે. આ ભગવાન બુદ્ધે તપ કર્યું, પહેલાં બહુ સરસ મજાના સિલ્કી વાળ હતા ભગવાનના. ભગવાન બુદ્ધે તપ કર્યું તડકામાં, પછી એમના વાળ કરલી થઈ ગયા. તમે વિચાર કરો, એમને એમ સાવ નથી કર્યા. આ બધા જ તમે જુઓ ગણીને સરસ રીતે ગોઠવેલા, એમાં પણ સરસ મજાનું એસ્થેટિક્સ, એની અંદર પણ ડેકોરેટિવ એલિમેન્ટ મૂકી અને આ જે વાળ એમાં ગોઠવવામાં આવ્યા છે. એક નાનું એમાં ઉમેરી દઉં, તમે સહેજ વાળ 2 મિનિટ શાંતિથી 1 મિનિટ ખાલી જુઓ. કોઈને કંઈ વિશિષ્ટતા દેખાતી હોય તો સહેજ મને ધ્યાન દોરો, નહીં તો પછી હું કહું છું તમને. જુઓ તમે, પછી મને કહો. હા, યસ સર, યસ. હા, પણ એમાં વિશેષતા શું છે? અદ્ભુત છે સાહેબ. એ શિલ્પ જુઓ ને તો સેન્ટર પોઈન્ટ જે છે ને મૂર્તિનો, આપણે સેન્ટરની લાઈન જુઓ અહીંયા વાળની આમ, બરાબર છે. પછી અહીંથી જે આ ચક્કર જાય છે ને એ આમ જાય છે, અને આ બાજુનું ચક્કર છે ને એ આમ જાય છે. ખ્યાલ આવે તમને? વાળની રાઈટ હેન્ડ સાઈડની ચક્કર રાઈટ હેન્ડ સાઈડમાં જાય, લેફ્ટ સાઈડનું ચક્કર લેફ્ટ સાઈડમાં જાય, અને એની આખી પેટર્ન બને. અને એ રીતે આખું શિલ્પ છે. ખૂબ સુંદર, દુનિયાના સૌથી શ્રેષ્ઠ શિલ્પોમાં આ ગણાય છે. તમે એના હોઠ જુઓ, ઉપરના હોઠ કરતાં જસ્ટ ડબલ નીચેનો હોઠ છે, જેને આપણે વાત કરીએ. હવે ગુપ્ત પીરિયડની અંદર એવું નથી કે શિલ્પો જ બન્યા છે. ગુપ્ત પીરિયડની અંદર સ્થાપત્યો ખૂબ સુંદર બન્યા છે, અને એમાં છે ઇલોરા. ઇલોરાના 3 ભાગ છે. આપણે હા, એટલે 3 ભાગ છે. એમાં 3 શૈલીમાં કામ થયું છે, હિન્દુ, જૈન અને બુદ્ધા. અને એ રીતે અહીંયા આપણને એ જોવા મળે છે. આપણે એમાં જુઓ કે 1 થી 12 નંબર જે છે બુદ્ધ ધર્મની છે, 13 થી 29 હિન્દુ ધર્મની, અને 30 થી 34 જૈન ધર્મની વિશિષ્ટ ગુફાઓ છે. પણ આ બધી જ ગુફાઓના શિલ્પો 10 ફૂટથી વધારેના છે. અને આટલા વર્ષો પછી, અને મજાની વાત એ કે આ બધી જ ગુફાઓ એક શું કહેવાય, એક પહાડની અંદર કોતરેલી છે. અને મને તો યાદ છે, અમે ગયેલા તો અમને સોય મૂકીને બતાવી હતી. અહીંયા એક સોય મૂકી અને બીજી સોય પેલા 5મા નંબરના પિલર ઉપર મૂકી, અને દોરીથી આપણે સીવવાની દોરી હોય ને એ મૂકીને બતાવી હતી, એક જ લાઈનમાં. તમે વિચાર તો કરો, આજે આપણે આ બિલ્ડિંગો બને છે, તમારે એક લાઈનમાં પિલર જોવા નથી મળતા. એ જમાનામાં એણે એ ઉપરથી નીચે કોતરેલા પિલરો એક જ લાઈનમાં. આ તો પિલર જ વાત કરું છું, પછી અંદરની ડિઝાઇન તો છોડો તમે, એ તો બધી અદ્ભુત વસ્તુ છે. પણ આવું સુંદર કામ આપણને આપણી આ કલાઓમાં જોવા મળે છે, જેનો આપણે અહીંયા રસાસ્વાદ લઈ રહ્યા છીએ. પણ જો સમય મળે તો ચોક્કસ જજો, અદ્ભુત અનુભૂતિ થશે. રાવણનું કૈલાસ કંપનનું જે શિલ્પ છે એ આમાં બહુ જ વિશિષ્ટ પ્રકારનું છે. રાવણના કૈલાસ કંપનની વાત કરો કે સેકન્ડ નંબરનું, આ 2nd નંબરનું જે છે એ રાવણ કૈલાસને ધ્રુજાવી રહ્યો છે, અને તપ કર્યું ને ભગવાન પ્રસન્ન ન થયા તો એણે કૈલાસ કંપન આખું કર્યું. ઉપર શિવ ને પાર્વતી બેઠેલા છે.
આ સમય સુધી ગુપ્તા પીરિયડમાં કામ ચાલ્યું, બધા ધર્મોએ કામ કર્યું, અને મજાની વાત છે ક્યાંય કશું ખંડિત નથી. એટલે એ પણ એ જોવા જેવી વાત છે કે કોઈ ધર્મ એકબીજા સાથે ક્યારેય એવો સંઘર્ષ નહીં થયો હોય, અને બધા જ ધર્મો સમાંતર એ રીતે પોતાનું જે સારામાં સારું જે માનવ જગતને આપવાનું હતું કલા થકી એ એમણે આપ્યું. અને ઈશ્વરની કૃપાથી આ બધું એવી જગ્યાએ હતું કે જે સચવાઈ રહ્યું. જેમ્સ ફર્ગ્યુસને જે લોકલની મદદથી આપણને ગોતીને આપ્યું, પણ ઘણા સમય સુધી એ સચવાઈ રહ્યું. જ્યારે કદાચ એવું કહી શકાય કે થોડો સંઘર્ષનો પિરિયડ હતો, પણ એવી જગ્યાએ એવા કુદરતની વચ્ચે હતું કે તમે દૂરથી ઊભા તો તમને સામે દેખાય નહીં કે આ કદાચ આપણે જે જગ્યા જોવા જઈ રહ્યા છીએ કદાચ આ જ જગ્યા છે, જેના કારણે આ મોટો માનવ વિરાસતનો વારસો આપણે સચવાઈ રહ્યો છે. આપણી જે સ્ક્રીન દેખાય છે ને એનાથી મોટું એ શિલ્પ છે. એની અંદર એક વાંદરા બતાવ્યા છે. વાંદરા કંપન થાય એટલે ધ્રુજારી, પેલો પોતે પોતાની આખી શક્તિ બતાવે એટલે ધ્રુજે છે બધું. હવે શિલ્પમાં તો કઈ રીતે બધે ધ્રુજે છે, તો વાંદરા જે એની મૂવમેન્ટ છે ને એમાં જે યક્ષિકાઓ કે જે નારીઓ બેઠી છે એના કપડાં એમના દાંતમાં ભરાઈ ગયા છે અને ભાગે છે. અદ્ભુત રજૂઆત છે, જઈને જુઓ તો ખુશ થઈ જઈએ આપણે. આટલી બધી ડિટેલિંગ એણે લીધી છે આમાં. બીજું જે શિલ્પ છે શિવ પરિવારનું છે. ભગવાન શિવના લગ્ન પાર્વતી સાથેનું. કદાચ આ જે આપણો આ છે ને આ સ્ક્રીન એનાથી જસ્ટ 1.5 મોર એવડું મોટું શિલ્પ છે ત્યાં ઇલોરાની અંદર. નેક્સ્ટ વન, વચ્ચેનું સેન્ટરનું તો આપ બધા જાણો છો, બહુ જાણીતું ત્રિમૂર્તિનું શિલ્પ જે લગભગ 20 ફૂટ બાય 20 ફૂટનું છે. એલિફન્ટાની ગુફાઓ, મુંબઈથી થોડાક અંદર જાઓ ત્યારે જોવા મળે છે. અને જે આ બાકીના બંને જે છે એ મહાબલીપુરમ અને મમાલાપુરમ ત્યાંના છે બંને શિલ્પો. હા, લાસ્ટ વન છે ને, હા, એ કોણાર્કનો રથ છે. હવે અહીંયા છે ને આપણે આ ત્રણેયને એક સંલગ્ન એ રીતે મૂક્યા છીએ કે ગુપ્તા પીરિયડ પછીનો જે સમય છે જેમાં ભારતમાં ધીરે ધીરે આગળ કલા વધતી ગઈ અને સાઉથ સુધી ગઈ, તો ત્યાં પણ એટલા સુંદર શિલ્પો. તમે કદાચ બધા જાણતા જ હશો કે આ જે રથ છે ને એનું પરડું દેખાય. જુઓ તમે, કોણાર્ક કોઈ ગયા છે એમાંથી? તમે અનુભવ્યો છે? જેને આપણે પળ કહીએ ને, પળ એટલે સેકન્ડનો 60મો ભાગ, એ પણ આ બતાવે છે. ત્યાં સૂર્યની દિશા હોય તો એ રથનું પૈડું તમને પળ બતાવે છે. એટલું જબરદસ્ત કામ આ શિલ્પમાં છે. અને એ ચક્ર જે છે એ જીવન સાથે જોડાયેલું છે. જીવનની જુદી જુદી અવસ્થાઓ એ ચક્રની અંદર શિલ્પ રૂપે મૂકેલી છે, જેમાં આપણી બધી જ વ્યવસ્થાઓ આવી ગઈ. આ બે જગ્યાએ રથ છે. મહાબલીપુરમમાં રથ છે અને કોણાર્કમાં રથ છે. એવું કહેવામાં આવે છે કે રથ સ્વરૂપે પહેલા મંદિરો હતા. જેમ આજે જગન્નાથપુરીમાં નગરચર્યાએ નીકળે છે ને ભગવાન રથમાં બેસીને, એને સ્થાયી ભાવે રથ સ્વરૂપે આ એ મહાબલીપુરમમાં પણ છે અને અહીંયા કોણાર્કમાં પણ છે. એટલે એવું પણ માનવામાં આવે છે કે રથ સ્વરૂપે ભગવાનને નગર દર્શને જે લઈ જવાતા હતા એનું પણ પ્રસ્થાપન કરવામાં આવેલું છે. આ જે જગ્યા તમને દેખાય છે પાછળ, આની પાસે હાથીની પાછળ શિલ્પો, એમાં મહાભારતની અને રામાયણની રચનાઓ મૂકેલી છે. તમને કદાચ ખ્યાલ પણ હશે કે આપણા જે સાઉથના મંદિરો છે મોટા મોટા, એ બધાની અંદર મહાભારતના રામાયણની રચનાઓ કોતરેલી છે. આ ગંગા અવતરણનું શિલ્પ છે. વચ્ચે જે છે ને એ ગંગા અવતરી રહ્યા છે, એ ગંગા અવતરણનું શિલ્પ છે. નેક્સ્ટ વન, અદ્ભુત. આપણે ગુજરાત ઉપર આવીએ થોડા. ભારતની વાત કરી, ગુજરાત કેમ, આપણી આઈડેન્ટિટી શું છે? આપણી આઈડેન્ટિટી શરૂ થાય છે આમ તો લોથલથી, જે હડપ્પા સંસ્કૃતિના અવશેષો ગણી શકાય ત્યાંથી, જેમાં રથ છે, પેલો ગાડું છે, રમકડા છે, જાણીતું છે બહુ. પહેલું જે શિલ્પ છે અહીંયા તમને દેખાય છે, આ શિલ્પ છે ખજુરાહોના ગણપતિ. ખજુરાહો વિશે તમે જાણો છો કે થોડીક કાપાલિક અને આપણી જે મૈથુન શિલ્પો છે એ ત્યાં અદ્ભુત છે. તમે વિચાર કરો, એ જમાનામાં મંદિરો જે છે ને એ આ વસ્તુ રજૂ કરતા હતા.
તમે કલ્પના તો કરો કેટલી બધી એડવાન્સ વિચારધારા હશે કે જે આપણે લાસ્ટ વન જે આપણને જોવા મળે છે ખજુરાહોમાં મિથુન શિલ્પો, તો એ જમાનામાં માનસિક રીતે એટલા લોકો તૈયાર હતા કે જે જોઈ શકતા હતા. હવે એના બીજે પરિપ્રેક્ષમાં જોઈએ ને તો જ્યારે આ મંદિરો બન્યા ને ત્યારે જે એનો રાજા હતો એને પેલા શિલ્પકારને કહ્યું કે ભાઈ તું આ આવું બનાય એમ. તો પેલા એ આવા બનાવવાની વાત હતી કે આવું થોડું બને યાર, આ તો કેવું લાગે, આવું તો બનતું હશે. તો એ કે જો જેને ભગવાનના પ્યારા છે ને એ અંદર જતા રહેશે અને જેને જીવનશૈલીમાં વિશ્વાસ છે ને એ બહાર જોશે. તો બહારની જે આખી મંદિરની પરિક્રમાની વ્યવસ્થાઓ છે, પછી કોણાર્ક જાઓ, જગન્નાથપુરી જાઓ કે ખજુરાહો જાઓ, આમાં બહુ મજાની વસ્તુ એ છે, ખાલી એક નાનકડી વાત કરું તો નાગર શૈલીના આખા મંદિરને એના સ્થાપત્ય ઉપર નથી જતા, ખાલી નાગર શિલ્પોમાં નાગર શૈલીના જે સ્થાપત્યો છે એની અંદર શિલ્પોમાં થર બતાવવામાં આવ્યા છે. અલગ અલગ થર પ્રમાણે જાય છે કે નીચે કયું થર, ઉપર કયું થર, એની ઉપર કયું થર અને સૌથી ઉપર દેવથર. એમાં જ્યારે આ નીચે જ્યારે છે તે સૌથી પહેલાં નીચે હંસથર, નરથર, ગજથર, એમાંય પછી જ્યારે સેક્સ્યુઅલિટી જ્યારે બતાવી છે એમાં રતિ સ્વરૂપમાં પણ નિમ્ન કક્ષાની રતિ સ્વરૂપ હોય એને નીચે રાખી છે. જેને કહેવાય કે જે વાત્સલ્યના કામસૂત્ર પ્રમાણે જે નિર્દેશિત છે એને ઉપર દેખાડી છે અને એની ઉપર દેવ સ્વરૂપ છે, એ દેવથર છે. આ જે વસ્તુ જે છે એની અંદર એક એવું કહેવામાં આવે છે, જ્યારે હું ગયો હતો ત્યારે પણ મારા વડીલ સાથે ગયો હતો, એમણે એક મને બહુ સરસ મજાની વાત એમણે મને સમજાવી હતી. આ બધું જ જે લોકો, એક તો એક ચોખ્ખી વાત હતી કે લોકોને સમજાવવું કેવી રીતે, કદાચ ક્યાંક ક્ષોભ હોય સમજાવવાનો, કોમ્યુનિકેશન ગેપ હોય તો આ ખુલ્લું જ મૂક્યું હતું કે જ્યારે તમારો બ્રહ્મચર્ય આશ્રમ પૂરો થાય, તમે ગૃહસ્થ આશ્રમમાં પ્રવેશ કરો છો તો આ પ્રકારનું તમારું જીવન હોવું જોઈએ. અને જ્યારે આ બધું પત્યા પછી તમારે જે છે ઈશ્વર પ્રાપ્તિ માટે અંદર જવું જોઈએ. જે મોડે મોડે રજનીશે પણ વાત કરી, આ બધું ક્યાંથી આવે છે, રજનીશે પણ જે વાત કરી એના મૂળ સંસ્કાર તમને આ આધ્યાત્મ સ્વરૂપે કહો, શિલ્પ સ્વરૂપે કહો, એ આપણી સંસ્કૃતિમાં મળેલા છે. જ્યારે ઓશો જેવા મહાન માણસ આ વાત કરતા હોય ત્યારે શું એમણે આ બધું નહીં જોયું હોય? તો પછી એટલે આ બધું આપણને મળ્યું છે. આવો મોટો સારો વિરાસત વારસો તો બીજી કોઈ સંસ્કૃતિ પાસે નથી, માત્ર ને માત્ર ભારતીય સંસ્કૃતિ પાસે છે. અને ઈશ્વરની કૃપાથી આ બધું સચવાયેલું છે. એક સમય એવો હતો કે જ્યારે સંઘર્ષનો પિરિયડ હતો ત્યારે જંગલો વચ્ચે રહ્યું અને બચી ગયું છે. એટલે આપણે આટલા નસીબદાર છીએ. આજે પણ ગુફા નંબર 16નું અપ્સરાનું ચિત્ર તમે જુઓ સાહેબ, એ સચવાઈ ગયું. વચ્ચેનો પિરિયડ કોઈ નહોતું, કોઈ જતું જ નહોતું ત્યાં, તો સચવાઈ ગયું. જેવું આપણે જવાનું શરૂ કર્યું તેવા તરત લોકોએ પોતાના નામ લખવાના ચાલુ કર્યા, આ અપ્સરા મારી, મયુર વાકાણી લખો એમાં. અને પછી એના માટે આગળ જાળી કરી દેવી પડી, એને સંતાડી દેવું પડ્યું, એટલે આમ કવર કરવું પડ્યું. પણ જ્યાં સુધી લોકો નહોતા જતા ત્યાં સુધી ઘણું સચવાયું અને મૂળ સ્વરૂપે આપણને મળ્યું હતું. આપણી જે મૂળ જે સંસ્થા, જે આખી વ્યવસ્થા છે મધ્યકાલીન કળાના શિલ્પો, જેમાં ગુજરાત પણ આવે છે, જેમાં મધ્યપ્રદેશ આવે છે, રાજસ્થાન આવે છે, દેલવાડા છે, કુંભારિયા છે, રાણકપુર છે, આ બધા જ મંદિરોની વ્યવસ્થા, આ બધા જ નાગર શૈલીમાં બનેલા મંદિરો છે. ઇવન અત્યારે રામ મંદિર જે બન્યું છે ને આપણું, એ પણ નાગર શૈલીનું છે. અને નાગર શૈલી એ 3 ભારતની મુખ્ય શૈલીઓમાંથી પશ્ચિમ ભારત અને ઉત્તર ભારતના બધા જ મંદિરો લગભગ નાગર શૈલીના છે, ખાસ કરીને પશ્ચિમ ભારતના. અને એની અંદર સર્વશ્રેષ્ઠ મંદિરોમાં જે નામ છે એમાં સ્થાપત્યોમાં એમાં મોઢેરા સૂર્ય મંદિર છે, ખજુરાહોના કંધારિયાના મંદિર છે, અને ઓરિસ્સા લિંગરાજ ના, એ આમાં આ જે છે ને, આ વચ્ચેનું જે છે ને એ શેષશાહી વિષ્ણુ છે, જેનું શિલ્પ આપણને શામળાજીના મ્યુઝિયમમાં જોવા મળે છે. આ મેડેવલ પીરિયડ આપણા મધ્યકાલીન શિલ્પો છે. હવે મધ્યકાલીન શિલ્પો 3 માધ્યમમાં બન્યા છે. લાલ પથ્થરમાં ધોલપુરનો કે મધ્યપ્રદેશનો છે, 2nd નંબરમાં સિસ્ટોનની અંદર બન્યા છે જેમાં જોવા મળે છે, અને 3જું સેન્ડસ્ટોન જે આપણે ફર્સ્ટ જોવા મળે. હવે તમે આ ગણેશ જુઓ, એનું લય તાલ અદ્ભુત છે. તો મેડેવલ પીરિયડ જે છે મધ્યકાલીન કળા,
એની વિશેષતા એ છે કે માનવના શરીર સૌષ્ઠવને ખૂબ સુંદર રીતે ભગવાનમાં રજૂ કર્યું છે. પછી એ નર્તકી હોય કે સ્વામિનારાયણના જેટલા પણ મંદિરો છે, અક્ષરધામથી માંડીને બધા જ મંદિરો, બધી જ વ્યવસ્થાઓ એ બધું જ નાગર શૈલીમાં છે, જેમાં ખૂબ અદ્ભુત કામ થયેલું છે. તમને કલાની અંદર શૃંગારથી માંડીને, વસ્ત્રોથી માંડીને, આભૂષણોથી માંડીને શરીર સૌષ્ઠવ સુધી ખૂબ સુંદર રીતે રજૂઆત થઈ હોય તો એ મધ્યકાલીન છે. નેક્સ્ટ વન, એક ખાસ ખાલી પેલા શેષશાહી વિષ્ણુનું શિલ્પ. હા, આ શેષશાહી વિષ્ણુનું જે શિલ્પ છે એ પણ આપણા શામળાજી પીરિયડનું છે, શામળાજીના પથ્થરમાંથી બનેલું છે અને આ બહુ જ ગુપ્ત કાળનું સારામાં સારું શિલ્પ કહેવાય છે. આ આમ રિલીફ જેવું લાગે છે પણ હાઈ રિલીફ પ્રકારનું આ શિલ્પ છે. એની ઉપરના ગંધર્વો, ભગવાન અને તમે આ આખી ફણા એ બધાનું જે સરસ મજાનું બારીકીથી કામ થયું છે સિસ્ટ સ્ટોનમાં, આ મને એમ કહેવાય કે આપણા શામળાજી પીરિયડની ચરમસીમા હતી. એનું જે કહેવાય કે સૌથી સારામાં સારું કામ ને સારામાં જો સારું કહેવાય તો આ એક શિલ્પ છે ને એ મને લાગે છે કે કોઈક તોરણ પ્રકારનું કે મંદિરની આર્ચમાં કે એવી રીતે ફિટ કરેલું હશે. બહુ જ નાનું છે, લગભગ 2.5 થી 3 ફૂટનું છે, અવળું જ છે, આટલું ને 2 ફૂટ. પણ એની અંદરની ડિટેલિંગ આજે પણ મને લાગે છે એટલા વર્ષો પછી ખૂબ સુંદર સચવાયેલી. આ મુખ્ય 2 જાણીતી જગ્યાઓ, પહેલું સપ્તમાતૃકા જે આપણી ગુજરાતની આઈડેન્ટિટી છે. 7 માતૃકાઓના સ્વરૂપ, ડિટેલ તો મયુર કહેશે તમને 7 માતૃકાઓ વિશે. સેકન્ડ નંબર છે એ આપણું મોઢેરા સૂર્ય મંદિર છે જેની આગળ સૂર્યકુંડ છે. સૂર્યકુંડ જે છે કુંડ એ પણ આપણી આઈડેન્ટિટી છે. ગુજરાતના મંદિરોમાં કુંડની શરૂઆત થયેલી, એ રીતે ગુજરાતમાં વાવની શરૂઆત થયેલી જે આપણે પાછળથી જોઈ. સપ્તમાતૃકા, સપ્તમાતૃકાઓ હવે સમય થયો છે વધારે નીકળું પણ જે આ સપ્તમાતૃકામાં વડનગરમાં દક્ષિણ ભાગે અમથીર માતાનો મંદિર સમૂહ છે. સાહેબ એક વખત સમય મળે તો વડનગર જાઓ ને તો દક્ષિણ દરવાજે અમથીર માતાનો મંદિર સમૂહ છે, લગભગ કોઈ ત્યાં નથી જતું. અને હું તમને કહું કે એ જે 7 માતાઓ જે છે એની સાથે એમનું બાળક, તમે એટલું સુંદર મજાનું કામ થયું છે કે આપણને એમ થાય કે આના આટલી સારી માતૃકાઓના શિલ્પ ક્યાંય બીજે જોયા નથી. ઈશ્વરની કૃપાથી ઘણું 70 થી 80% જેટલી જળવાઈ રહી છે. અને એ જે માતૃકા છે એની બાજુમાં જ એક નાનકડું મંદિર છે અને એ મંદિરની જે બારશાખ છે એની અંદર દશાવતારનું શિલ્પ. તમે આપણે જે ત્યાં આપણું હાટકેશ્વર મંદિર જે છે એની અંદર તમે દશાવતારના શિલ્પ જોશો તો એ એટલા બધા રૂપાળા નથી કારણ કે એ શૈલીને અનુસર્યા નથી. પણ આ જે ગુપ્તા શૈલી અને મધ્યકાલીન શૈલી એની વચ્ચે જે સરસ મજાનું જે કામ થયેલું છે એ તમે એ બારશાખ એક વખત દશાવતાર માટે જોવા જવું જ જોઈએ. જ્યારે પણ સમય મળે વડનગર જાઓ તો મહેરબાની કરીને એ દક્ષિણ દરવાજે અમથેર માતાનો મંદિર સમૂહની મુલાકાત ચોક્કસ લેવી જોઈએ. ગુર્જર શૈલી ગણાય છે આપણી જે ગુજરાતની છે મધ્યકાલીન. ગુર્જર એટલે ગુજરાત, મારું ગુર્જર એટલે એવું કહેવાય કે મારી ગુજરાત એમ, એની શરૂઆત એ વખતે. હવે એના જે વિશિષ્ટતા અહીંયા તમારામાંથી મોટા ભાગે આને જાણો જ છો. જે ફર્સ્ટ છે એક તોરણ છે. તોરણની રજૂઆત એ સમયમાં રાજા જ્યારે કોઈ પણ વિસ્તાર જીતતા તો પોતે એ રાજાઓ જે છે પોતાની જીતની સ્મૃતિમાં આ રીતે તોરણો બંધાવતા. સેકન્ડ નંબર છે એ રાણકી વાવની અંદર કલ્કી, જે આપણે કે કલ્કી ભગવાન, અત્યારે હમણાં ફિલ્મ પણ કંઈક આવી હતી કલ્કી ઉપર. વરા અવતાર છે, વરા અવતાર. કલ્કી અવતારનું શિલ્પ બીજું છે. આ વરા દશા અવતાર છે. વરા એ વિષ્ણુનું જે એક સ્વરૂપ છે, એની બાજુ વિષ્ણુના 10 અવતારનું સ્વરૂપ છે. ખૂબ સરસ. નાનકડી તમને વાત કરી દઉં, બહુ મજાની વાત છે. આપણે અત્યારે જે રીતે વાત કરીએ છીએ ને કે ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ, આપણે સૌ કોઈ અત્યારે તમે બધા એનાથી તો આ નવી પેઢી પરિચિત હશે કે ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ, કે એક કોષીય જીવ, પછી કોએલકંથ ફિશ કે માછલી આવી, માછલી પછી ધીમે ધીમે કાચબો, આ તે એમ કરીને પછી પૃથ્વી પરના જીવો. તમે શાંતિથી એક એવો અલગ પ્રકારનો વિષય છે કે જે ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ છે એની સાથે તમે દશાવતારને ગોઠવતા જાઓ તો તમને એમ લાગે કે આ ચિંતન શું આપણે ત્યાં થઈ ચૂક્યું છે. તમારે એની અંદર અત્યારે દશાવતારનું શિલ્પ મારી પાસે નથી. મત્સ્ય અવતાર, પછી વરા અવતાર,
એવી રીતે ધીરે 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 કરીને એમાં પછી નરસિંહ અવતાર અને છેલ્લે આ જે કલ્કી અવતાર જે છે, જે ઘોડા પર આવીને જે કળિયુગમાં જે સતયુગ સ્થાપવા માટે આવે છે. તો એ તમે જે ટાઈમલાઈન જે છે ઉત્ક્રાંતિવાદની, એની સાથે આ દશાવતારના શિલ્પો ગોઠવી અને તમે જો ગોઠવતા જાઓ તો તમને એમ થાય કે આ ઉત્ક્રાંતિવાદનું ચિંતન પણ આપણા શાસ્ત્રોમાં સરસ રીતે થઈ ગયું છે. લાસ્ટ વન જુઓ, રુદ્રમાલ છે સિદ્ધપુરનું. એવું કહેવાય છે કે આની કુલ હાઇટ 180 ફૂટ હતી અને એ પોતે રાજા ત્યાંથી પાટણની અંદર પાણી ભરવા જતી સ્ત્રીઓ એને જોઈ શકતો હતો એ જમાનામાં. એવી એની છે. આની પાછળ પણ બહુ સરસ મજાની એક નાની વાર્તા છે. મને લાગે છે કે પાછળવાળા આવ્યા નથી ને હજી. આની એક 10 મિનિટ વધારે એક ખાસ રુદ્રમાલની એટલા માટે હું તમને વાત કહું છું કે રુદ્રમાલની વાત બહુ મજાની છે. લગભગ કોઈ આ વાત નહીં કરે, હું તમને કહું છું. જ્યારે સદરાજ એસંગે રુદ્રમહાલય બનાવવાનો શરૂ કર્યો ને, એટલે એને એવું હતું કે આ રુદ્રમહાલય એવો બનવો જોઈએ જે ચિરકાલીન બને, ચિરસ્થાયી બને, સસ્ટેનેબલ રહે અને એ ક્યારેય નષ્ટ ન પામે અને મારી ગાથાઓ ગાયા કરે. હા, ચિરંજીવ. કે તો બધાએ કીધું કે શું કરવું જોઈએ આમ તેમ. તો કે બહુ જ સારા પ્રકારના બ્રાહ્મણોને તમે બોલાવો, બહુ જ સારું મુહૂર્ત કઢાવો અને એ રીતે તમે આનું કામ કરો. એ વખતે કોઈના કહેવાથી એમણે મધ્યપ્રદેશમાંથી ને એવી રીતે બહુ જ સારા બધા બ્રાહ્મણોને બોલાવ્યા. બધા બ્રાહ્મણોને બોલાવ્યા, એમાંથી જે શ્રેષ્ઠ બ્રાહ્મણ વર્ય હતા એમણે સરસ મજાનું એક મુહૂર્ત કાઢીને આપ્યું. એક સારું મુહૂર્ત કાઢીને આપ્યું કે આ મુહૂર્તે તમારે જમીનમાં પહેલો જે ખાત મુહૂર્ત છે, તમારે એક લોખંડનો ખીલો ઠોકવાનો. એ વખતે નીચેથી શેષનાગ પસાર થતો હશે અને તમે એ જે શેષનાગ છે એને તમે ખીલાથી દાબી દેજો. પછી શેષનાગ ક્યાંય જશે નહીં અને જે આખે આખું જે છે તમે જે રીતે ઈચ્છો છો યાવત ચંદ્ર દીવા કરો, એવી રીતે જ્યાં સુધી સૂરજ અને ચંદ્ર રહેશે ત્યાં સુધી તમારું આ સ્થાપત્ય અમર રહેશે. માની લીધું, બધું નક્કી કરી લીધું, આ બધું જ થયું. જેવો સમય આવ્યો એ મુહૂર્તમાં રાજાને કીધું કે બહુ સરસ એના છંદ બંધ ને બધું બહુ સરસ લખાયેલું છે, અને રાજાને કીધું કે માર તું ખીલા ઉપર હથોડો. ખીલા ઉપર રાજાએ હથોડો માર્યો અને બધાએ કીધું જય હો, જય હો, જય હો, જય હો. ત્યાં એક મહારાજ એવો હતો, ધીરે રહીને કીધું કે આમાં ખાતરી શું કે નીચે શેષનાગ છે? કે આપણે તો માની લેવાનું ને. કે તરત રાજાના મગજમાં સંશય પેઠો, તરત રાજાના મગજમાં સંશય પેઠો. એણે કીધું બામણ તમે કયો જોઈએ, આ તમે જે કહો છો એની ખાતરી શી? એટલે બ્રાહ્મણે કીધું કે સાહેબ આમાં ખાતરી ન હોય, કે આ બધું વિશ્વાસે જ હોય. મને મારા જ્ઞાન ઉપર શ્રદ્ધા છે, મને મારા શાસ્ત્ર પર શ્રદ્ધા છે, આ જે થયું છે એ યોગ્ય છે. રાજા હઠ્ઠે ચડ્યા. રાજા હઠ્ઠે ચડ્યા કે ના, આની મને સાબિતી તો તમે આપો જ. તો કે ખીલો તમે ખેંચી જુઓ. જેવો રાજાએ ખીલો ખેંચ્યો એવો સીધો લોહીનો ફુવારો છૂટ્યો. તરત રાજાએ ખીલો દાબી દો કે ના સાહેબ, હવે શેષનાગ જતો રહ્યો, તમારો રુદ્રમહાલ ખંડિત નહીં બને. હજી આજે તૂટેલો જ છે. આ એની પાછળની બહુ જ સરસ મજાનું એક ઘણું બધું સાહિત્ય લખાયું છે. એમાં એક સોલંકી કરીને એક બહુ મોટા વિદ્વાન હતા, એણે આના વિશેનું રુદ્રમહાલ ઉપરનું બહુ જ સરસ મજાનું લખ્યું છે કે રુદ્રમહાલ કેવી રીતે બન્યો, રુદ્રમહાલ પાછળ શું શું થયું હતું અને કેવી રીતના આખા રુદ્રમહાલનું સર્જન થયું. એની પાછળ સદરાજ એસંગનો શું શું અંદર ભાવ હતો, કેટલા સારા ભાવથી એણે બનાવવાનો ચાલુ કર્યો હતો, અને આ રુદ્રમહાલની આ અવસ્થા પાછળનું શું કારણ છે એટલું સરસ રીતે લખેલું કે એક વખત આખું એ રુદ્રમહાલ ઉપર વાર્તા થઈ શકે એટલો મજાનો સરસ મજાનો રસ વિષય છે. સૌથી છેલ્લે આપણી જે મૂળ આઈડેન્ટિટી, જેને આપણે કહી શકીએ કે આપણે ગુજરાતી તરીકે ગર્વ લઈએ, ફક્ત ને ફક્ત વિશ્વમાં ગુજરાતમાં જ જે જોવા મળે છે એ છે વાવ, સ્ટેપવેલ, પગથિયાવાળો કૂવો. પગથિયાવાળો કૂવો બહુ સામાન્ય આપણને દેખાય, કારણ કે આપણા માટે તો કંઈ બહુ પગથિયામાં ઉતર્યા ને પાણી ફરી દીધું. તમે વિચાર કરો કે ઇલોરાની ગુફાઓ કે અજંતાની ગુફાઓ ઉપરથી નીચે કોતરાઈ છે ને, એમાં આ પણ ઉપરથી નીચે કોતરાયો છે. બધી જ વાવ, કદાચ કોઈને વાંચ્યું એને ખ્યાલ હોય તો એકલા અમદાવાદની અંદર 100 વાવ હતી, કોઈ તકલીફ નહોતી પાણીની. 100 વાવ.
કેટલાય વિસ્તારો અત્યારે છે કે જેની વાવ હજી છે પણ પૂરી દીધી, પછી ઈસનપુર હોય કે વાડજ હોય, પાંચ કુવા હોય, પાંચ પૂરાઈ કુવાની ગઈ. જે વાવ છે એકમાત્ર વાવ છે જે કાટખૂણિયા વાવ છે. વાવ તમે બધી જોઈ હશે, જાઓ બધી સીધી જતી હશે. પાંચ કુવા દરવાજા પાસે એક વાવ છે, એ કાટખૂણિયા વાવ છે. બોલો આ સાહેબ, નામ છે અને મજાની પછી આ વાત એ છે કે જગ્યાનો અભાવ હતો તો કાટખૂણિયા વાવ બનાવી, દરવાજો આવી જતો હતો. એક પણ વાવ એવી નથી કે જ્યાં આજની તારીખમાં પાણી સુકાયું હોય આટલા વર્ષો સુધી. હવે વિચાર કરો કે એ કેવી એની આપણે તો પેલા ગીતો સાંભળે, પહેલે પગથિયે જઈ પગ મૂક્યો, દીકરોને વહુ પધરાવો જીરે. એ ખોટી વાત નથી, આ બની ગયેલી વાત છે. વઢવાણમાં, વઢવાણની વાવ જાઓ તો જોજો, લોકોને પાણી નહોતું એ જમાનામાં, કોઈ વ્યવસ્થાઓ નહોતી. અત્યારે તો આપણા 13 માળના બિલ્ડિંગમાં ઉપર આમ ઉપરના માળે 5મા માળે આમ ખોલો તો એટલું ફોર્સથી પાણી આવે કે આપણને કોઈ કિંમત જ નથી. એ વખતે લોકો પોતાનો જીવ આપતા હતા, ગામને પાણી પીવડાવવા પોતાનો જીવ આપી દેતા હતા. દીકરોને બહુ તાજા પરણ્યા હોય અને પોતાનું બલી આપે ત્યારે પાણી આવે. એ બહુ સરસ ભવની ભવાઈ ફિલ્મ છે એના માટે. જો ક્યારેક સમય મળે તો ભવની ભવાઈ નામની ફિલ્મ છે, એ ખાસ એ વાવના સર્જન માટે જે 32 લક્ષણો પુરુષનો જે ભોગ આપવાનો હતો, અને એ રાજાનો જ પુત્ર હોય છે જે પહેલાં એમણે વાહી દીધો હોય છે. એ આ બધી જે વાવ સાથે સંકળાયેલી લોકકથાને લઈ અને બહુ જ સારા મેકર કેતન મહેતાએ આ ભવની ભવાઈ ફિલ્મ બનાવી હતી. જ્યારે સમય મળે ત્યારે એ પણ જોવા જેવી છે. બહુ સરસ, જે કહેવાય કે કલાનો ઉત્તમ નમૂનો છે. એની અંદર એણે ભવાઈને સાંકળીને ભવાઈના ફોર્મેટમાં ફિલ્મ બનાવી છે. આ છેલ્લી 3 વાવ આપણી આઈડેન્ટિટી તરીકે છે. પહેલી જે ફર્સ્ટ છે રાઈટ લેફ્ટ હેન્ડ સાઈડ, એ અડાલજની વાવ છે. સેકન્ડ નંબરની છે એ અડીકડી વાવ છે, અને લાસ્ટ વન છે એ દાદાહરીની વાવ છે. આ ત્રણેય વાવ આપણી પોતાની એક દાદા હરીની વાવ વારસો છે. દાદા હરીની વાવ સાહેબ અસારવામાં છે. સાચું કહેજો, કેટલા લોકો ગયા છો? ક્યાં વાત હે, 4, 5, 6 જણ ગયા છો સાહેબ. મને 7 કાકા તમને ગણો, 8 તમને ગણવાનો, કાં તો 9. અડાલજની વાવ કેટલા ગયા છે? ઘણા અડાલજની ગયા. વાવ. ક્યાં વાત હે, વાહ હા હા, વાહ ભાઈ વાહ. પણ બહુ સરસ છે. એની વિશેષતા ખાલી કહી દઉં, બસ પૂરું જ થયું છે, આ છેલ્લું જ છે કે વાવ ઉપરથી નીચે બની છે. કેટલીક વાવ, અંબાપુરની વાવ સૌથી સુંદર છે. અંબાપુરની વાવ ટોટલ બધું થઈને પહેલાં તો 12 માળની હતી, અત્યારે 9 માળ છે. કે પાણી સુકાતું નથી અત્યારે, પછી તો બન્યા પછી પાણી આવતું થયું એટલે પાણી ભરેલું ને ભરેલું જ રહે છે. પણ ખૂબ સુંદર વાવો જે છે એમાંની અડાલજની વાવ છે, જે ઉપરથી નીચે દરેક માળની અંદર બેસવાની વ્યવસ્થા છે. આજે એસી પંખા છે, એ જમાનામાં ક્યાં હતું? તો લોકો પ્રવાસીઓ જતા હોય એક ગામથી બીજે ગામ, પાણી પીવા જોઈએ તો પોતે નાસ્તો પાણી કરે, પાણી પીવે, અને પછી એ ઠંડકમાં બેસે ને જતા રહે. એની અંદર ગવાક્ષોની અંદર સુંદર મજાના શિલ્પો હોય છે, અને આપણી પોતાની જીવનશૈલીના શિલ્પો ત્યાં જોવા મળે છે. તો આ એક આપણી ગુજરાતનો સમૃદ્ધ વારસો અમે અહીંયા આપણી પાસે રજૂ કર્યો છે. આઈ થિંક એક એમાં ખાલી એક બીજી બી વસ્તુ છે બહુ મજાનું. આ જે ભાર આવે ને, જે મુખ્ય જે થાંભલાઓ હતા એના જે ભાર આવતા હતા, એના માટે સુંદર કીચકના અંદર શિલ્પો હતા. આ શિલ્પોનો ખાસ તમને રેફરન્સ આપું, લગભગ આપણને એ બધા દેવો સાથે જોડાયેલા હોય છે એટલે કીચકના શિલ્પો સાથે ખબર નથી હોતો. કીચક એક ભરાવદાર પ્રકારનો માણસ, એ એક એવી રીતના એનું શરીરનો આકાર ગોઠવવામાં આવે કે ઉપરનો થાંભલાની ચારે બાજુ હોય અને ઉપરનો આખો ભાર એ એના ઉપર લઈ અને એ ગ્રેવિટી ફોર્સથી નીચે જમીનમાં આપતો હોય એવું સરસ મજાનું આયોજન. એ કીચકના જે શિલ્પો છે એ પણ એટલા સુંદર મજાના આપણા ગુજરાતની અંદર છે, જેના ઉપર બહુ જ ઓછું કામ થયું છે. એક રામજીભાઈ સાવલિયા કરીને એક સારા પ્રોફેસર છે, ખૂબ સરસ, બહુ મોટા ગુરુવર છે, એમણે સરસ કામ કર્યું છે. બાકી એ જે કીચકના શિલ્પો છે એનાથી ઘણા લોકો અજાણ છે. સાહેબે વાવ ઉપર પણ ખૂબ સરસ લખેલું. સાહેબના પુસ્તકો એક એક અદ્ભુત છે સાવલિયા સાહેબના. એક ખાસ બીજી વાત કે આ છેલ્લું કહી દઉં કે અડાલજની વાવ જે છે ઉદયમતીએ બનાવેલી, એ વાવ એવું કહેવાય છે મહેમૂદ બેગડો એનો બહુ જ આશિક હતો. એના પતિના મૃત્યુ એણે જ કરાયું, અને પછી કે તું મારી સાથે લગ્ન કર. તો કે હું લગ્ન કરું બરાબર છે, પણ મારી યાદમાં શું તમે બનાવો તો હું લગ્ન કરું. અને એણે પછી
આ શરૂઆત કરાવી અને આ એની યાદમાં અડાલજની વાવ બનેલી છે. પછી એ સતી થઈ ગઈ, એણે લગ્ન ના કર્યા એની સાથે. અદ્ભુત લોકો હતા, સમાજનું ઉદ્ધાર કરતા ગયા પોતાનો જીવ આપીને. તમે વિચાર કરો એ શું આખી એક વ્યવસ્થા છે. અમે અહીંયા સુધી જ લીધું છે, પછી ઇન્ડોર સાર્સોનિક સિસ્ટમ અમે નથી લીધી અત્યારે આમાં શિલ્પોમાં, સ્થાપત્યોમાં, જે ગુજરાતની અંદર આપણને ખાસ આપણો ઝૂલતા મિનારા છે કે ઝૂલતા મિનારા પણ આપણી આઈડેન્ટિટી છે અમદાવાદની. એકલા અમદાવાદમાં 12 ઝૂલતા મિનારા હતા, વિશ્વમાં ક્યાંય નથી, વિશ્વમાં ક્યાંય નથી સિવાય અમદાવાદ. એમાંથી 2 જીવતા છે અડધા હાલતમાં. મારી ઉંમરના અમારી કોઈ હશે 10 પૈસાની ટિકિટ હતી, મને યાદ છે. સારંગપુર ઝૂલતા મિનારા ઉપર ચડીને હલાવે, હે ને સાહેબ, પેલી બાજુ હલાવે, આપણે બી હલીએ અહીંયા. જે લોકો મારી ઉંમરના છે એણે ગયા હશે, 10 પૈસા ટિકિટ હતી. હા, અમને વિદ્યાર્થીઓને તો ફ્રી હતું પાછું, પણ સ્કૂલમાંથી જાવ તો 10 પૈસા. 10 પૈસા એટલે ઘણું હતું, 20 પૈસામાં ઢોસો મળતો હતો રેલવે સ્ટેશનમાં. થેન્ક યુ વેરી મચ. અહીંયા આપની સામે જે કંઈ હવે પતી ગયું છેલ્લે છે અમારી રજૂઆત અમે કરી છે, આ અમને વિશ્વાસ છે કે આપને ગમ્યું હશે. જી નથી, પાછળનું સેશન જ નથી, બેસો વાતો કરો. એક જ મિનિટ. થેન્ક યુ સાહેબ, થેન્ક યુ વેરી મચ. અને તમને તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. ઉપર પણ જેટલા બેઠા છે એમનો પણ આભાર માનું છું. અરે ના ના, ખરેખર મને આંખોમાં જળજળિયા આવી ગયા. મને એવું હતું કે 1-2 બહેનોએ સુવાની શરૂઆત કરી હતી પહેલાં, અને સવારે પાણી ભરવાનું હોય ને બધું. મેં કીધું ધીરે ધીરે મેં કીધું ચા લઈને મારે ના ફરવું પડે. પણ જે કહેવાય કે ખરેખર નથી કહેતા કે પોતાના પૈતૃક વારસાની વાત જ્યારે આવે, બારોટ કહેવાની શરૂ કરે ને તો ઘરનો નાનો છોકરો જેને એની સાથે કોઈ લેવા દેવા ના હોય, બારોટ આવીને તમારો વહી ખાતું ચોપડો ખોલીને બે ને, એટલે જેને કોઈ લેવા દે એ આવીને બે કે 7મી પેઢીએ બાપાનું શું હતું, એ બિચારો એ જે પણ ઉત્સાહથી બેસતો હોય. પણ એવી જ રીતે તમે બધાએ પણ એટલે બહુ જ અઘરો વિષય હતો. હું તમને ખરેખર કહું છું, આ કોઈ સહેલો વિષય નહોતો, આ બહુ જ અઘરો વિષય હતો. હું પણ સૂતો હતો મારી અવસ્થામાં. પણ મને તો મારા પપ્પાના મોટા ભાઈ એટલે કે નટવર વાકાણી, એમની સાથે બહુ સરસ મજાનો એક વારસો મળ્યો હતો. તો મને આ બધું એમની સાથે મારા વડીલ છે, અને એક એવો સરસ મજાનું. અને આજે મેં જે તમને જેટલી હળવાશથી વાત કરી ને, એના કરતાં વધારે હળવાશથી જે નટવર વાકાણી જે સ્વાતંત્ર્ય સેનાની હતા અને અમારા ઘરના વડીલ હતા, એ અમારી સાથે વાતો કરતા. એ ભૂલી જતા કે હું 14 વર્ષનો હતો અને એમની ઉંમર 72 વર્ષ હતી. અને અમે બંનેવે સાથે બેસીને અમે ખજૂરાહોના બધા જે આખા મંદિર સમૂહો છે એનો 2 મિત્રો હોય ને 18 વર્ષના, હું 14 વર્ષનો હતો કહું છું, હું 14 વર્ષનો હતો, એ 72 વર્ષના હતા. 2 મિત્રો 18 વર્ષના વાતો કરતાં બધા જ ખૂણાનું વાતો કરતાં ફરે ને, એવી રીતે એમણે મને સમજાવેલું. એ બધી જ કલા શૈલીઓ. અને મને એમ થાય છે કે આ જે વડીલો જે બધા જે આગળ જાણતા હતા એ હવે નથી. હવે આ જે સેતુ છે એ સેતુ કેટલો જળવાશે ખબર નહીં. હવે આજે તમે બધા બેઠા ને, મને એવું લાગે છે કે આ બધું હજી જળવાઈ રહેશે. નવા લોકો આવીને નવી ભાષામાં નવી રીતે તમને આ બધું પીરસતા રહેશે. આ અનએન્ડિંગ ડાયલોગ જેને કહેવાય છે, પ્રેઝન્ટ અને પાસ્ટ વચ્ચેનો આ જે અનએન્ડિંગ ડાયલોગ છે, એ સદાય જળવાતો રહેશે જ્યાં સુધી આપણી અંદર રહેલું છે કે આપણું મૂળ શું હતું, આપણો પૈતૃક વારસો શું હતો, આપણી સંસ્કૃતિ શું હતી. એના માટે નાનામાં નાની પણ જિજ્ઞાસા હશે. એના માટે કોઈ ભણતરની જરૂર નથી, કોઈ વિદ્યા વાચસ્પતિઓ બનવાની જરૂર નથી. એક નાનકડી ભૂખ કે એક ખોળ્યો આજે મારે મારી સંસ્કૃતિના નામનો જમવો છે, બસ આટલું જરૂરી છે. કે આજે એક કોળિયો મારા સંસ્કૃતિના નામનો જમવો છે. આજે મારી આટલી ભૂખ છે કે હું આજે મારી સંસ્કૃતિ વિશે જાણું, આજે હું મારા મૂળ વિશે જાણું, હું આજે મારા મૂળ પોતાના વિશે જાણું, તો જ આ બધું ટકી રહેશે. અને હજી ફરી કહું છું સાહેબ, જો આ બધું ભૂલી ગયા ને સાહેબ, આ બધું જો ભૂલી ગયા તો એ દિવસ દૂર નથી કે તમને પોતાને જ ભૂલી જશો. તમે એવી રીતે દિશા શૂન્ય બનીને ફર્યા કરશો કે તમને કોઈ પકડનાર નહીં હોય, ચીંધનાર નહીં હોય, અને દિશા શૂન્ય બની અને અંધે ઘોડે ફૌજ મેં દોડે, ગીર પડે તો ઉઠ કર દોડે, એવી હાલત થઈ જશે.
એટલે હું ખરેખર કહું છું કે તમારી આંખો, તમારે દોડવાનું જ છે, મારે દોડવાનું, સૌએ દોડવાનું છે, પણ તમારી એ જે આંખો જે છે એમાં જે સંસ્કૃતિનું તેજ હશે ને તો તમને સાચી જગ્યા લઈ જશે. ભારત, હું તમને એક સામાન્ય વસ્તુ કહી દઉં જે મારે ભારત વિશે હંમેશા કહેવી હોય છે કે ભારત ક્યારેય હાર્યું નથી. એના ઉપર જેટલા લોકોએ હુમલા કર્યા એ બધાને એણે જીતી લીધા છે. કોઈ કહે કે અમે ભારતને જીતી લીધું, એવું કશું નથી. ભારત એટલો શાણો, એટલો સમજુ, એવો જેને કહેવાય ને કે મુત્સદીગીરી, કે એટલો પરિપૂર્ણ દેશ છે કે તમે અમારે ત્યાંથી શું લઈ જવાનો હતો. જેને કહેવાય કે તમે દર વર્ષે નવું સોનું પકવો છો. આ દેશ એવો છે. મેક્સ મ્યુલરે કહ્યું છે, એક કિસ્સો આપણી તરફેણમાં નામનું એક પુસ્તક છે, મને અશોક ભટ્ટ સાહેબે આપ્યું. પૂરું કરીએ? જી, એક જ સેકન્ડ, એક ખાલી આપ્યું. મેક્સ મ્યુલર 5 સેકન્ડ આપી. આટલી બધી તો નહીં થાય યાર. મેક્સ મ્યુલરે એક સરસ મજાની વાત કરી છે, એક કિસ્સો આપણી તરફેણમાં, કે ભારત એક એવો ખેતી પ્રધાન દેશ છે કે જ્યાં સુધી ભારત ખેતી કરતો રહેશે તો દર વર્ષે લૂંટાશે ને તોય ફરીથી એટલી જ ઝડપથી એ ઊભો થશે. એટલું ભારત પાસે પોતાની પાસે પડેલું છે. માત્ર ખેતી નહીં, સાંસ્કૃતિક વારસો પણ એટલો છે કે જેને જેટલો લૂંટવો હોય ને એટલો લૂંટી જાય. એનાથી આપીને આનંદિત થઈએ છીએ. અમારો લૂંટી જાઓ, પણ તમે જ્યારે લૂંટવા આવ્યા છો ને ત્યારે એમાંથી પણ અમારે જેટલું જોઈતું હશે ને એ તો અમે તારવી જ લઈશું અને અમે અમારી સંસ્કૃતિને વધારે મજબૂત બનાવીશું. અને આપણો આ જે આ વારસો છે એ કાયમ ટકેલો રહે, અને એના માટે આપ સૌ કોઈ આવ્યા છો, ખરેખર દિલથી તમારા સૌનો ખૂબ ખૂબ આભાર. અને આવતા વર્ષે ફરી મળીશું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. છેલ્લે જે વિદ્યાર્થી મિત્રો અહીંયા બેઠા છે ને, યુવા, એમને ખૂબ ખૂબ ધન્યવાદ કે પૂરેપૂરું એમણે સાંભળ્યું અને રસ લીધો. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. આદરણીય મયુર વાંકાણી સાહેબનું અભિવાદન કરીશું આપણે. સંજય પાંડે સાહેબ, ગુજરાત મીડિયા ક્લબના સેક્રેટરી જનરલને હું વિનંતી કરીશ કે એમનું અભિવાદન કરશે. આનંદભાઈનું પણ અભિવાદન કરીશું ને વાંકાણી સાહેબ, પાંડે સાહેબ, પાંડે સાહેબ, પાંડે સાહેબ, પાંડે સાહેબ સંયુક્ત નથી, સેપરેટ છે, બજેટ છે થોડું આપણી પાસે એટલે. સાહેબનું, વાંકાણી સાહેબનું. તો હવે પછીની આપણી સેશન